સર્વે મુક્તો શ્રીજી મહારાજનું અતિ પ્રિય વર્તમાન અત્યંત રાજીપાનું સાધન એટલે નિષ્કામ ધર્મ. મહારાજ પોતાનું સુખ આપવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કામ તો મહારાજ માત્ર પોતાની એક કિરણ દ્વારા કરાવે છે, કરતા નથી. કરતા મહારાજ છે, મહારાજની કિરણ દ્વારા કરાવે છે, પરંતુ સ્વયં પોતે કોઈ કામ કરતા હોય તો એક જ કામ કરે છે મહારાજ. મુક્ત કરી સુખ આપવું એ છે જરૂર અમારું કામ. મહારાજનું કામ શું? તો મુક્ત કરીને મૂર્તિનું સુખ આપવું, પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરવા અને એને મૂર્તિનું સુખ આપવું. આ મહારાજનું એક જ કામ છે. મહારાજ પોતાના મુક્તોને, પોતાના આશ્રિતોને, મોક્ષજનને મુક્ત કરીને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છે. અને મુક્ત સ્થિતિ પુરુષોત્તમ રૂપ પાત્ર કરવાની જે મહારાજની તૈયારી, સુખ આપવાનો મહારાજનો જે આગ્રહ, એના જેવા પોતાના જેવા કરવાનો જે મહારાજની તત્પરતા, એમાં નિષ્કામ ધર્મ બહુ જ મોટી બાબત છે, બહુ ફરજિયાત છે. બ્રહ્મચર્યની દ્રઢતા વગર, નિષ્કામ ધર્મની દ્રઢતા વગર, એટલે વિષય સુખનો અભાવ કર્યા વિના, એ અભાવ છે. મૂર્તિનું સુખ શક્ય જ નથી, અનાદિમુક્તની સ્થિતિ શક્ય નથી, પુરુષોત્તમ રૂપ પાત્ર થવું શક્ય જ નથી. ભલે ગમે એટલા તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, કરોડોના દાન કરીએ, ગમે તે કરીએ, પરંતુ બ્રહ્મચર્ય ફરજિયાત છે. એના વગર જ્યાં સુધી એ સુખનો, વિષય સુખનો અભાવ ન થાય ત્યાં સુધી ન ધ્યાનમાં પ્રીતિ થાય, ન ભગવાનમાં પ્રીતિ થાય, ન પાટો ગોઠે. સવાલ જ નથી. એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે, સૌ હરિ ભક્તને રેવો હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. જો અમારી પાસે રહેવું હોય, અર્થાત અમારું સુખ જોતું હોય, સદાય અમારી પાસે એટલે નિરંતર અમારી નિકટમાં, અતિ નિકટમાં કોણ રહ્યા છે? તો રસબસ ભાવે અનાદિમુક્તો. તો એણે ફરજિયાતપણે સૌ હરિભક્તને રે રહેવું હોય મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. અને મોટામાં મોટો વિષય એટલે સ્ત્રીને પુરુષ, સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી. આ મોટામાં મોટો વિષય છે. આંખેથી અંધ હોય, કાનેથી બહેરો હોય, પગે લૂલો હોય, જીભહીન હોય, જીવાહીન હોય કોઈ, છતાંય એને આ વિષય છૂટતો નથી. આંખ વગર ચાલશે. કે આંખથી, નેત્રથી દ્રષ્ટિનું સુખ લીધા વગર એને ચાલે, કાનથી શ્રવણનું સુખ લીધા વગર ચાલે, જીભ ના હોય તો બોલવાનું સુખ અથવા તો કદાચ રસનું સુખ લીધા વગર ચાલે.
નાક ન હોય તો નાસિકાથી સૂંઘવાનું સુખ લીધા વગર ચલવી શકે, પરંતુ મોટામાં મોટું વિષયનું સુખ સ્ત્રીને પુરુષ, પુરુષને સ્ત્રી. મહારાજ ભક્ત ચિંતામણીમાં બોલ્યા છે કે નરને નારીની, નારીને નરની, કે નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી તો બોળા પુત્ર પરિવાર થાશે અને થાશે ફજેતી બાહુબળી. ફજેતી જ થઈ છે આપણી, અનંત જન્મ ધર્યા એ ફજેતી. માટે મારો મૂકીને આશરો, આશરો એટલે અહીંયા સુખ, મારી મૂર્તિનું સુખ મૂકીને આશરો તો કર્યો, પણ કયો આશરો? દ્રઢાશ્રય તો મૂર્તિના સુખ સિવાય બીજી કોઈ ઈચ્છા રહે એ અન્યાશ્રય છે, અને મૂર્તિના સુખની જે લાલચ રહે એ દ્રઢાશ્રય છે. માટે મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે. મહારાજ બોલ્યા છે ભક્ત ચિંતામણીમાં, મારે માટે મારા મૂકી, મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે સ્વપ્ને. મહારાજના શબ્દો છો, તે સુખ નહીં પામે સ્વપ્ને અને મહા દુઃખમાં પડશે. લ્યો, આશીર્વાદ આપી દીધો. શું શબ્દ સાંભળ્યો? ફરીથી બોલું છું, હચમચી જવાય એવો લીટીઓ, પંક્તિઓ છે, મહારાજના શબ્દો છે. અને જો હચમચી જવાય, આ શબ્દો સાંભળીને અંદર આમ 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 ઉથલ પાથલ થાય, અથવા તો અંદર આમ બ્રેક વાગે, કરંટ લાગે, અથવા તો દુઃખ થાય, તો સમજજો કે તમે આ માર્ગને લાયક છો. સમજજો તો આપણને ભૂખ લાગી છે ભગવાનના સુખની, અર્રાટી થાય તો. અને હજુ આ શબ્દ સાંભળીને અર્રાટી નથી થતી તો સમજો કે વી આર ઓન ધી રોંગ વે. આપણે ખોટા રસ્તા ઉપર જ છીએ, હજુ પાછા વળ્યા નથી. ફરીથી શબ્દ બોલું છું, મહારાજના શબ્દો, મારો મૂકીને આશરો. તમે કહેશો કે આપણે ક્યાં આશરો છોડ્યો છે? આપણે તો ભગવાનનો દ્રઢ આશરો છે જ, પતિવ્રતાની ભક્તિ છે જ. અહીં એટલા પૂરતો આશરો શબ્દ નથી વાપર્યો. એક મૂર્તિ સિવાય કશું ન જોઈએ એ દ્રઢ આશરો કહેવાય. અહીં એવા આશરાની વાત કરી છે. મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે. શબ્દ સાંભળ્યો પહેલા? બસ એમાં હું નથી આવતો ને, તપાસ કરી લો. જે જન, સ્ત્રી હોય કે પુરુષ હોય, જન એટલે માત્ર પુરુષ નહીં, જે જન મૂર્તિના સુખ સિવાય બીજા સુખની ઈચ્છા રહે છે. બીજું સુખ એટલે અહીંયા માત્ર આગળ જે કહ્યું એ, નરને નારીની, નારીને નરની, નરને નારીની, નારીને નરની, અને પુત્રની પ્યાસ રહી. આ પ્રકારની કોઈ પણ પ્રકારની ઈચ્છા આમાંની રે તો આશરો મુકાઈ ગયો, સમજી લેજો. ભલે પતિવ્રતાની ભક્તિ છે, પરંતુ વિષય સુખમાં પ્રતીતિ થઈને એનું શું? એ અનાશ્રય થયો. અક્ષરાધિકમાં પ્રતીતિ નથી આપણને, પણ વિષય સુખમાં પ્રતીતિ થઈને. અહીં શ્રીજી મહારાજ કહે છે એ અનાશ્રય છે. અને મહારાજ શબ્દ બોલ્યા, મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે. ઈચ્છશે ભોગવશેની વાત તો આગળ રહી. અહીં તો ઈચ્છશે શબ્દ વાપર્યો, ઈચ્છા રહેશે. સ્ત્રીને પુરુષના સુખની ઈચ્છા, પુરુષને સ્ત્રી સુખની ઈચ્છા રહેશે.
તો મહારાજ શબ્દ કેવો વાપરે છે કે મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે સ્વપ્ને. કયા સુખને નહીં પામે? પેલું સુખ તો મળશે, એ તો કૂતરા ગધેડા નહીં મળે છે. એમાં ક્યાં મોટી વાત છે? વિષય સુખ તો વગર ઈચ્છે કૂતરા ગધેડા નહીં મળે છે. એ સુખની ક્યાં વાત જ છે? એ તો જન્મ જન્મથી જીવાત્મા પામતો આવ્યો છે ને ભોગવતો આવ્યો છે. એ સુખની વાત નથી, મૂર્તિના સુખની વાત છે. જે વિષય સુખને ઈચ્છે એની વાત છે. મારો મૂકીને આશરો જે જન વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે સ્વપ્ને. કયું સુખ? કયું સુખ બંધો? મૂર્તિનું સુખ સ્વપ્નમાં નહીં મળે, સ્વપ્નમાં નહીં મળે. આશા રાખશો જ નહીં. ઠીક છે, ભક્ત થઈને ભજન કર્યા કરો, એમાં કોઈ બે મત નથી. બસ ભજન ભક્તિનું સુખ આવશે, પરંતુ બ્રહ્માનંદી નહીં થવાય ત્યાં સુધી ભગવાનના સુખનો આનંદ એનો લગીર સ્પર્શ પણ નહીં થાય એવું મહારાજ બોલ્યા છે. સ્વપ્નમાં નહીં આવે. જજમેન્ટ આપી દીધું શ્રીજી મહારાજે, જજમેન્ટ આપી દીધું. તે સુખ નહીં પામે સ્વપ્ને અને મહા દુઃખમાં પડશે. મહા દુઃખમાં પડશે. આશીર્વાદ આપ્યો, શ્રાપ આપ્યો. શ્રાપ કહેવાય ને, તો શ્રાપ કહેવાય. શ્રાપ આપી દીધો મહાદુઃખમાં. કયું મહાદુઃખ? કહો, કયું મહાદુઃખ? જન્મ મરણનું અનંત જન્મમાં આ બધું મળ્યા કરશે. બસ ભોગવ્યા કરો. સ્ત્રી મળશે ને સ્ત્રીને પુરુષ મળશે ને અનંત જન્મ પાછા ઊભા થઈ જાય. કઈ બાકી નહીં રહે એમાં. મહાદુઃખમાં પડશે. પછી છેલ્લી લીટીનું શું કહે છે મહારાજ? માટે અમારા દાખલા સામો. મહારાજ કહે છે માટે અમારા દાખલા સામો જોજો તમે સહુ મળી. એટલે જો તમે અમારા હોય તો અમારા દાખલા સામું જુઓ. મહારાજ કહે છે કે માટે અમારા દાખલા સામું જોજો તમે સહુ મળી. અન્ય વાસના અંતરે રાખશોમાં કોઈ વળી. મહારાજના શબ્દો છે. માટે અન્ય વાસના અંતરે. કઈ વાસનાની વાત છે પેલા? આ નરને નારીની, નારીને નરની, આ વાસનાની વાત છે. માટે અમારા દાખલા સામું. માટે અમારા દાખલા સામું જોજો. દાખલા સામું જોજો. મહારાજ ભલામણ કરે છે અહીં બેઠેલા સૌને, ભલા થઈને આટલું કરજો. અમે દાખલા કેટલા કરીએ છીએ, રાત દાડો મહારાજ દાખલા કરે છે, મોટા પુરુષ દાખલા કરે છે. શાના માટે? આવા કરવા માટે. આવા કરવા માટે. મૂર્તિનું સુખ કોક તો આપે એવા, કોક ઝીલું એવા થાવ. એટલે આ કોક તો ઝીલે એવા થાવ. મહારાજ બોલ્યા છે માટે અમારા દાખલા સામું જોજો તમે સહુ મળી. એટલે આ કોક તો જોજો. અમારા દાખલા સામો કોક તો જોજો. માટે અમારા દાખલા સામો જોજો તમે સહુ મળી. અન્ય વાસના અંતરે રાખશોમાં કોઈ વળી. મહારાજના શબ્દો સામુ નજર કરો ભાઈઓ. કસીમ ના પાડી દીધી મહારાજે. સૌ હરિભક્તને રે રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. આ પંચ વિષયની આશા છોડી દેજો. આપણા માટે હવે નથી, એ જીવો માટે છે. આપણે જીવ નથી. કૂતરા ને ગધેડા જે સુખ અનાદિ કાળથી ભોગવતા આવ્યા છે એ મુક્ત સ્થિતિ પામવા વાળાને એ જોઈએ. મહારાજ વચનામૃતમાં લખે છે
પંચાળાનું પહેલું વચનામૃત, છેલ્લાનું છેલ્લું વચનામૃત. બહુ અદભુત વાત કરી છે મહારાજ. મહારાજ કે જેમ કોઈ શેઠિયાએ પોતાની પેલા વધેલું ઘરમાં વધેલું ઉચ્ચિષ્ટ અન્ન હોય, ઉચ્ચિષ્ટ એટલે સમજ્યા, ફેંકી દીધેલું વધેલું વધારાનું જે ઉચ્ચિષ્ટ અન્ન હોય, અને જેમ પેલા કૂતરાને નાખે, અને કૂતરાને નાખેલું અન્ન શું શેઠના દીકરાને ખાવાનું મન થાય? એના ઘરમાં વધેલું ઉતરી ગયેલું ફેંકી દેવાનું ને એક ચાટમાં નાખી દીધેલું. ચાટ કે ગામડામાં ચાટ કે શું કે બીજું પેલું તમારે કચ્છમાં શું કે હે કુંડીમાં નાખી દીધેલું. અને એ શું એને ખાવાનું મન થાય? છોકરાને એના છોકરાને ખાવાનું મન થાય? મુક્તો એ મહારાજ કે આ વિષય સુખ આ ભગવાને જગતના જીવો માટે નાખી રાખ્યા છે, આપણા માટે નથી ભાઈઓ. આપણે જીવ નથી, આપણે એમના દીકરા છીએ, અનાદિ મુક્ત છીએ. જરા ખ્યાલ કરો, ખ્યાલ કરો, ખ્યાલ કરો. આપણે કોણ છીએ એનો ખ્યાલ કરો. અનાદર કરો, અભાવ કરી નાખો, ના જોઈએ. હવે જન્મથી જીવાત્મા જન્મ ધરતો આવ્યો છે, એનું કારણ આ છે. પંચ વિષયમાં પ્રીતિ એ જ જન્મ મરણનો હેતુ છે, મહારાજ બોલ્યા છે. અને પંચ વિષય એટલે મોટામાં મોટું, જ્યાં પંચ વિષય શબ્દ આવે ને ત્યાં આ જ સમજી લેવાનું. નર ને નારીની, નારીને નરની, બસ આ ઈચ્છા એ જ મોટામાં મોટો પંચ વિષય. બધાયનું મૂળ આ છે, પાપનું મૂળ જ આ છે. અને મહારાજ છેલ્લાના 14માં એટલે એક શબ્દ વાપરી બેઠા, પોતાના સ્વમુખે બોલી ગયા મહારાજ કે હૃદયમાં રહેલી આ અંતરમાં રહેલી આ જગત સુખની વાસના પાપરૂપ વાસના, પાપરૂપ વાસના શબ્દ એવો બોલ્યા છે મહારાજ. મહારાજે જ્યાં જ્યાં સ્ત્રી ને પુરુષ માટે શબ્દો, એ વિષય સુખ માટે જ્યારે શબ્દો વાપર્યા હોય ને ત્યારે મહારાજ એટલા તિરસ્કાર, નફરત અને મહારાજ એટલા બધા અણગમા સાથે બોલ્યા હોય. એ પાપરૂપ વાસના જ્યાં સુધી જીવમાં પડી છે ત્યાં સુધી એને ભગવાનમાં પ્રીતિ થતી નથી. મુક્તો પહેલો આપણો માર્ગ ક્લિયર થઈ જવો જોઈએ. એવા મુક્તો માટે આ શિબિર છે અત્યારે, એના માટેની આ સભા છે કે જેને આ માર્ગ નક્કી થઈ જાય કે મારે હવે વિષય સુખ નથી જોઈતું, મારે ભગવાનનું સુખ જોઈએ છે, તો જ આ માર્ગ એ એકડો શરૂ થશે. આપણું પ્રથમ સ્ટેપ મુકાશે. પહેલું જ નક્કી કરવું પડે, મક્કમ નિર્ધાર કરવો પડે, મારે મૂર્તિ સુખ જોઈએ છે. હજુ વાર છે તો વાર છે. બે જોડે નહીં બને. ભગત કહેવાયશું, મુક્ત નહીં કહેવાય. ભગત તરીકે એને બે સુખ લઈ શકે. અવર ભાવનું મૂર્તિનું સુખ જોવાનું, હા મહારાજે બહુ સારા વાઘા પહેર્યા છે, બહુ સરસ શણગાર સજ્યા છે, બસ એ જોઈને ખુશ થવાનું. પછી સ્ત્રી સુખને જોઈને ખુશ થવાનું, વિષય સુખને જોઈને ખુશ થવાનું. દહીં ને દૂધમાં બેમાં પગ રાખ્યા કરો, એ ભક્ત સ્થિતિ છે, ભક્ત દશા છે. મુક્ત સ્થિતિ પર નહીં જવાય, મૂર્તિનું સુખ નહીં આવે. મૂર્તિનું સુખ અત્યારે જે મહારાજે બહુ આઘા ધારણ કર્યા છે એ માત્ર અવરભાવની મૂર્તિ દર્શન આપે છે એનું સુખ છે. એ સુખ નથી, એ તો આંખને સુખ આવે છે. એ તો હારો કોક એક્ટર હોય ને એને હારા વાઘા પહેર્યા હોય તોય ગમે છે. ભગવાનની મૂર્તિનું સુખ તો ત્યારે આવે કે જ્યારે આ વિષય સુખનો અનાદર થઈ જાય, અભાવ થઈ જાય ત્યારે. અને એટલે બાપા બોલ્યા, વિષય સુખનો અભાવ કર્યા વિના મહારાજના મૂર્તિના સુખને ઈચ્છવું એ કેવળ વલખા છે. શબ્દ જુઓ, વલખા છે, વાહિયાત વાત છે. કોઈ એમ કહેતું હોય મારે વિષય સુખે ભોગવું છું અને મારે મૂર્તિનું સુખ આવે છે ને લેવું છે, એ તદ્દન વાત ખોટી છે. મહારાજ કે વલખા છે, સ્વપ્નમાં શક્ય નથી. ક્યાં સુધી વાર છે? ક્યાં સુધી વાર છે? વાર છે, વાર છે. શાના માટે વાર છે? મહારાજ તૈયાર બેઠા છે અને આપણે વાર છે.
અમે સાધુ થયા છીએ, આના માટે થયા છીએ. એ અઘરું છે, પરંતુ છતાંય મનમાંથી કાઢી નાખો, હવે અઘરું નથી. મહારાજનો સંકલ્પ જ્યારે અતિ પ્રબળ બન્યો છે ત્યારે અઘરું નથી. વિચાર પણ ના કરશો કે અઘરું છે, નહીતર ગુનેગાર ઠરશો મહારાજના ને મોટાના. કાંઈ અઘરું નથી. એક તૃપ્તિનો ઓળકાર લાવવાની જરૂર છે, બસ તૃપ્તિ કરી દેવાની જરૂર છે. અને જો એક વસ્તુ સમજી લેજો, એક રાજા હતો, એક રાજા, એક દ્રષ્ટાંત નાનકડો આપો તો સમજાશે આપશે. એક રાજા હતો. રાજાએ બે ચોરને પકડ્યા. બે ચોર ચોરી કરતા પકડી ગયા. બહુ મોટી ભયંકર ચોરી કરી હતી. રાજાએ એકને શિક્ષા કરી કે આને જાનથી મારી નાખો, ફાંસીની સજા. અને બીજાને શિક્ષા કરી એક દિવસે એનો હાથ કાપવાનો, અઠવાડિયા પછી બીજો હાથ કાપવાનો, બીજા અઠવાડિયા પછી એને એક પગ કાપવાનો, ચોથા અઠવાડિયે બીજો પગ કાપવાનો, પાંચમે દાડે એનો કાન કાપવાનો, બીજા અઠવાડિયા પછી એને બીજો કાન કાપવાનો, બીજા અઠવાડિયા પછી એક આંખ ફોડવાની, પછી બીજી આંખ ફોડવાની, અને 2-4-6 મહિનામાં એને માથું કાપી નાખવાનું. તમને પ્રશ્ન પૂછો, આ બેમાં વધુ કડક શિક્ષા કોની કહેવાય? હા, બીજા નંબર વાળા. અરે બિચારાને જીવ તો રાખ્યો ને, કોની વધુ શિક્ષા કહેવાય? પેલા વધુ ભયંકર શિક્ષા કોની કહેવાય? બીજા નંબર વાળા. વસંતભાઈ કે પહેલા નંબર વાળા? હા, કઈ શિક્ષા હારી? પહેલી સજા હારી કે બીજી હારી? અરે ઓલા 6 મહિના જીવવા મળ્યું એ નહીં. હા, રીબીને માર્યો એટલે ખરાબ, પણ 6 મહિના વધુ જીવવા મળ્યું, ઓલાને 1 સેકન્ડમાં મારી નાખવાનું. મુક્તો એમ તમે માનો કે આપણે ધીમે ધીમે 2 વર્ષમાં આવું છોડી દઈશું તો એ રીબાઈને મારવાની વાત છે. મુક્તોને એક ઝટકે મારી નાખો ને, બસ એ હારામ હારી વાત છે. એક ઝટકે નીકળે. કોઈ એમ કે આપણે ધીમે આપણે છોડશું, આ બધું વ્યસન પડી ગયું છે ને છોડશું, નહીં. રીબાઈને મારવાની, અને છૂટે જ નહીં. તો કોઈ દાડો 80 વર્ષના બુઢિયાઓ નથી છૂટતું. હું તો 80 વર્ષના બુઢિયાઓના અમારો અનુભવ કહે છે કે બોલો 60, 70, 80 વર્ષના બુઢિયા કહેવાય. બુઢિયા શબ્દ વાપરું છું, ભલે કોઈને ગલા ભારે પડતો હોય, તો બુઢિયો જ કહેવાય. બુઢિયો એટલે વાંદરો. અને વાંદરો ઘડ્યો થાય ને તો એને હેબિટ ના ટાળે. બોલો, વાંદરાને વાંદરો થાય ને તોય તે એને એ વિષય સુખમાંથી પ્રીતિ ના ટાળે, એટલે એને બુઢિયો કીધો. એ તો ખટ દઈને કાપી નાખે ને. તમે જોજો, વ્યસન છોડવું હોય ને, કોઈ પણ બીડી તમાકુ છોડવું, કોઈ કે હું ધીમે ધીમે છોડીશ, છૂટે જ નહીં કોઈ. ઘણા કહે ને, બાપજી અમે વિદેશ હતા ને, બાપજી આવતા ને ત્યારે બાપજી પ્રશ્ન પૂછાય, એટલે કંઈ હેબિટ છે? બાપજી ઇંગ્લિશમાં બોલે, હેબિટ છે? બોલો કે સમટાઈમ. હા, પછી બાપજી કે છોડી દે, કે ટ્રાય કરીશ. બાપજી કે ટ્રાય ફાઈ ના ચાલે કે. બાપજી આ શબ્દ વાપરો, પ્રસાદીનો શબ્દ. ટ્રાય ફાઈ ના ચાલે કે. ટ્રાયમાં એવું નીકળે, એ તો ખટ દઈને ધડાકો કરો તો નીકળી જાય. મુક્તો એમ નિર્ધાર કરો. ભગવાન સ્વામિનારાયણ અત્યારે સંકલ્પ કરીને બેઠા છે, મહારાજ કે અમારે પાત્રો તૈયાર કરવા છે. કોક તો ઝીલનારા જોઈએ. બાપો વાતો કરીને 2 ભાગ વાતો થઈ ગઈ બાપાની. મહારાજ વર્ષોથી વાતો કરીને 2 વચનામૃતના ભાગ થઈ ગયા. બાપાની 2 વાતોના ભાગ થઈ ગયા. મૂર્તિનું સુખ કોઈ લ્યો. અલ્યા લેનારા કોક તો નીકળો આપણે. વાતો મોટી કરવાની, અમે બાપાવાળા. પણ બાપો કેટલો ઉત્સુક છે મૂર્તિનું સુખ આપવા, એ તો જુઓ. આપણા બાપના દાખલા સામું તો જુઓ. માટે અમારા દાખલા સામું, અલ્યા જોજો તમે સહુ મળી. અલ્યા સૌ ભેગા મળીને જુઓ તો ખરા. મહારાજ કે અમારા દાખલા શાના માટે છે? માટે અમારા દાખલા સામું જોજો તમે સહુ મળે. અન્ય વાસના અંતરે રાખશો માં કોઈ વળી.
અમારી મૂર્તિના સુખ સિવાય બીજી ઈચ્છાને મૂકો, પડતી મૂકો, હળગાઈ દો, અમે બળ આપશું, અમે હિંમત રાખજો, અમે ભેળા ભળશું મહારાજ કે, પરંતુ મૂકો, પિસ્તોલ મૂકો, હા, બંદૂકડી છોડી દો, એક મોટી ભડાકો કરી દો મોટો, ના જોઈએ મારે મહારાજ, મારી રક્ષા કરો. સંકલ્પ પ્રબળ કરો. મૂર્તિનું સુખ જોઈતું હોય તો આ ના થાય, આપણાથી ના થાય, ના થાય, ના થાય. અરે શું ના થાય? કેમ ના થાય? આ કાળમાં ન થાય તો ક્યારે થાય? આ સમયમાં ન થાય તો ક્યારે થાય? આ યોગમાં ન થાય તો ક્યારે થાય? ક્યાં થાય? શું ના થાય? કરનારા તૈયાર બેઠા છે, કેમ ના થાય? સંકલ્પ પ્રબળ કરો. કરવું છે, મહારાજના સંકલ્પમાં ભળવો છે અને મૂર્તિના સુખમાં મળવું છે. સંકલ્પ કરો. શું ના થાય? મહારાજ કે આ દેહ કરીને શું ના થાય? મધ્યના 33મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, આ દેહ કરીને શું ના થાય? અને બાપા બોલ્યા છે, આ જોગમાં શું ન થાય? શું ન થાય? નપુસકનો જોગ છે આપણી પાસે. આપણને એવા નપુસક પુરુષ મળ્યા છે, ન થાય? શું ન થાય? દ્રઢ સંકલ્પ કરો મુક્તો. સહેજ પણ ઢીલા ના પડશો, નહીતર રહી ગયા, રહી ગયા, રહી ગયા, અભી નહીં તો કભી નહીં. મહારાજના સુખમાં રહી ગયા નહીતર. અને અભી નહીં તો કભી નહીં. હો ગયા સો હો ગયા. થઈ જશે તો થઈ જશે. આ નિભાડો નાખ્યો છે અને એમાં અગ્નિની જ્વાળામાં ઈંટો શેકાઈ જશે, માટલા શેકાઈ જશે, નળિયા શેકાઈ જશે, ખબર નહીં પડે. કોઈ કાચા પાકા હશે ને શેકાઈ જાય જોડે જોડે. હા, જે ઉપાસના એ વાતમાં જોજો, 50 જણા જોરદાર હોય અને 2-4 ઉપાસના ઢીલા હોય ને હજુ કંઈક લોચો પોચો રહી જાય, પણ આમ એવી જોરદાર વાત મળી જાય ને સાંભળી જાય ને બોલો નીકળી જાય, બોલે 2-4 એના જેવા થઈ જાય, બોલો નળિયા જોડે નળિયા શેકાઈ જાય. એમ આમાં આવું છે. એક સરખો આખો સમાજ જ્યારે હોય ને, જ્યારે એક સંકલ્પ વાળો, અને એમાં કંઈક ઢીલું પોચું કોઈક 2-4-5 આવી ગયા હોય ને, તો એ જો થોડુંક બળ કરે ને થોડો આગ્રહ સેવે કે મારે મહારાજના સંકલ્પમાં બળવું છે અને મૂર્તિના સુખમાં મળવું છે અને એના માટે આ કરવું છે, આટલો જો વિચાર કરીને મંડી પડે, બોલો મુક્તો એ શેકાઈ જાય જોડે જોડે, એના જેવો થઈ જાય. મૂર્તિના સુખમાં અનાદિ મુક્ત થયા પછી હજુ સ્ત્રી સુખની આશાઓ અને જન્મો નીકળી ગયા મુક્તો. પકડો મહારાજના શબ્દોને, મહારાજના રાજીપાને પકડતા શીખો. ધન્ય છે કાયાભાઈને કે જે કાયાભાઈ આજે તમે જો લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ જ સાથે મહારાજે એક જબરજસ્ત ટકોર આપી દીધી. મુક્તો ક્યાં તમને એવી ટકોર મળી છે લગ્ન કરવાની સાથે છે? 10-10, 15-15, 20-20, 25-25 તરી વરવધી વિષય સુખ ભોગવ્યા પછી હજુ તૃપ્તિ ન થાય? શું સમજ્યા તો આપણે? શું ઓળખ્યા મહારાજને? શું ઓળખ્યા મોટા પુરુષને? શું દાખલો આપણે ઓછો કરાયો એમનો? શું લીધું આપણે એમની પાસેથી? 5-25 લાખનું દાન આપતા થઈ ગયા, થોડુંક સેવા કરતા થઈ ગયા, એસપીએસના વહીવટદારના કોઠારા. અરે શું એ કઈ તમે એમનો રાજીપાનું કારણ છે? એ બધું એ તો ઠીક છે, નોકર પગારદાર માણા એ બધું કરે, હવે એમાં મોટી વાત છે. એમના અંતરનું રહસ્ય આજ મહારાજ બોલ્યા મધ્યના 50મા વચનામૃતમાં, અમારા અંતરનું રહસ્ય આજ. મહારાજ બોલ્યા વડતાલના 16મા વચનામૃતમાં, અમારા અંતરનું રહસ્ય આ છે. મહારાજના શબ્દો છે. શું સમજ્યા આપણે? નેત્ર મીચીને ભગવાનના મહારાજ કે જો રાજમાં સુખ હોત
જો ભગવાન સ્વામિનારાયણના વડતાલના 16માના શબ્દ છે, રાજમાં સુખ હોત તો મોટા સ્વયંભૂ મનુ જેવા રાજા ચક્રવર્તી રાજ મૂકીને ભગવાન ભજવા શું કરવા નીકળત. અને જો સ્ત્રીમાં સુખ હોત તો મોટા ચિત્રકેતુ જેવા રાજા કરોડો સ્ત્રીઓ મૂકીને ભગવાન ભજવા શા માટે નીકળત? જો એમાં સુખ હોત તો. અને પછી મહારાજ શબ્દ બોલ્યા છે વડતાલના 16મામાં, સુખ તો એકમાત્ર મહારાજની મૂર્તિમાં છે. આ મહારાજના પોતાના શબ્દો છે, આ મારા અંતરનું રહસ્ય છે. એક કોડી માટે થઈને, કોડી માટે રાજ છોડી દેવાનું, એના જેવું છે. એક વિષય, ક્ષણિક વિષય સુખ માટે થઈને ભગવાનની મૂર્તિનું સુખ છોડી દેવાનું, એના ભોગે વિષયનું સુખ ભોગવવાનું. શું સમજ્યા તો આપણે? તો કારણ સત્સંગ છે, મૂર્તિ સુખ પામ્યાનો સત્સંગ છે. મોટા સંતો કહેતા, બળદના દેહમાં જો જન્મ આપ્યો હોત તો શું કરત? બળદના દેહમાં ભગવાન જન્મ આપશે તો શું કરશો? બોલો, બહાર ખેંચીને મરી જાત, વિષય સુખ ના મળત. હજુ નહીં સમજો તો અમે તો આ જ પ્રાર્થના કરશું. હા, જો હજુ નહીં પાછા વળ્યા ને તો આ જ પ્રાર્થના કરશું, એ મહારાજ આ મરદ નથી, બળદ છે. મરદ તો એ ખરો કે લાત મારીને આ સુખને, વિષય સુખને લાત મારી દે અને લાત મારીને પ્રભુ બસ તમારું સુખ જોઈએ, તું જોઈએ, તું જોઈએ, તું જોઈએ, બસ મહારાજ અમારે કશું નથી જોતું તમારા વગર, લાત મારી દે, એનું નામ મરદ કહેવાય, નહીં તો બળદ કહેવાય. મુક્કમ નિર્ધાર કરો, આજે સંકલ્પ કરો, આ તક જતી રહેશે. પેલું જોજો, દેડકાય સમજે છે, દેડકાય પેલું વરસાદ પડે ને ત્યારે ઓલા દેડકા જોજો પાણીના ખાબોચિયામાં પડ્યા હોય ને, એ બોલતા હોય તક 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 તરા તક 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 તરા. ખબર છે? એવું તમારા હાથમાં સંભળાતું હોય છે, બાજુમાં ઘરમાં હોતા હોય ને બાજુમાં તો સંભળાય. દેડકા જેટલા હોય ને બધા બોલવા માંડી પડે તક 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 તારા. એ શું બોલે છે ખબર છે? એટલે આ તક આવ્યા, વરસાદ પડ્યો ધોધમાર, મંડી પડે, વારમાં ઉઠીને તરત નીકળી જજે, હળને બિયારણ લઈને ત્યાં ખેડવા નીકળી જાય, વાવણી કરી લઈ જાય, ને ત્યાં મારી જઈશ. હવે તારા કરતો આખું વરસ તારા કરવું પડશે, સમજ્યા? તક 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 તારા. દેડકા આપણા કરતા હારા, દેડકા હારા, એ સમજે છે. એમ એટલે અમે તમને કહીએ છીએ તક 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 તક, નહીતર તારા. હાશી કાઢવાની વાત નથી ભાઈ. હા, અને ટાણે થાય, નોણે ના થાય ભાઈ. આ ટોણું આવ્યું છે. હા, વાવણી, તાવણી, ચાહણી, આ ત્રણ વસ્તુ કેવી છે ખબર છે? તો કે કરી લેવું પડે. વાવણી એ વરસાદ પડે ને પછી 2 મહિના પછી વાવવા જાય, શું કારેલા પાકે? કંકોડા પાકે? તો કશું હાથમાં ના આવે, આવે કશું? એ તો ટાણે વરસાદ પડે ને 2-4 દાડા સહેજ પેલું શું કહેવાય, વરાપ થાય ને સહેજ, વરાપ થાય ને સહેજ કોરાડું કાઢે ને એટલે તરત વાઈ દેવું પડે ભાઈ. વાવણી, તાવણી, તાવણી એટલે સમજ્યા પેલા ઓલું ઘી તાવવા મૂક્યું હોય ને માખણને, અને એ વખતે તે બહુ ટાઈમે ઉતારી લેવું પડે ભાઈ. વહેલું ઉતારે તો કામનું નહીં, ને મોડું ઉતારે તો કામનું નહીં. બહુ વહેલું ઉતારે તો શું થાય પેલા? કાચું રે, પેલું કીટું રહી જાય, બગદું કે કીટું કહેવાય, ખબર? પેલું કાળું કાળું એ રહી જાય. અને મોડું ઉતારે શું થાય પેલા? દાજી જાય. એમાં ટાણે ઉતારી લેવું પડે. અને ચાહણી, ચાહણી એટલે સમજ્યા પેલા? હા, મોહનથાળમાં જો ચાહણી વહેલી ના ઉતારે તો શું થાય પેલા? ચમચીથી ખાવો પડે, ચમચીથી. હા, એ ચમચી મોહનથાળ કહેવાય.
અને જો મોડું કરે તો શું થાય પેલા? તો પથરા મોહનથાળ કહેવાય. શું કહેવાય? પથરો લઈને હથોડી લઈને બેવું પડે, હથોડી મોહનથાળ થાય. અમે લંડન ગયેલા, લંડનમાં એક દિવસ નવી આઈટમ બનાવેલી અમારા આપણે મંદિરે હરિભક્તોએ, કચ્છી હરિભક્તોએ બનાવેલી. તે બધા આમ પેલી વાડકીમાં લે ને પછી મોમ ચમચીથી આમ જમે. એટલે મેં કીધું આ આઈટમ શું છે? તો કે ચમચી મોહનથાળ. બોલો, ચમચી મોહનથાળ. મેં કે નવી આઈટમ કાઢી, એ કે અમારી કચ્છી આઈટમ છે. મેં કીધું ભાઈ હશે એવી. પછી નવું નામ આપી દે ને પેલા, બધા નવા નામ એમ બજાય ત્યાં. ટાણે કરવું પડે, એમાં ટાણું છે ભાઈ, આ ટાણું છે. તક છે અત્યારે, બહુ વહેલાય નથી ને બહુ મોડાય નથી. અત્યારે તક છે, તક છે, તક. હા, કોઈ કે પણ મન તો હજુ તારી ઈચ્છા છે. અત્યારે તારી તક છે. તારી 32 45 કાંઈ મૂકી દો બધી તે, અત્યારે તક છે. અબળાને શું ભરવું રે સુણ સાહેલી. સ્વામી બહુ અદભુત શબ્દ બોલ્યા છે. અબળાને શું ભરવું રે સુણ સાહેલી. એક પુરુષ જોયો અલૌકિક રે સુણ સાહેલી. એક પુરુષ, બાકી બધી અબળા. અબળા એટલે સમજ્યા? જે અબળા એટલે માત્ર સ્ત્રી નહીં, જેની પાસે કોઈ બળ જ નથી. હવે આપણે બધા બળ વગરના જ મુવા છીએ ને. પહેલા શું બળ છે આપણી જોડે? કોઈ લ્યો, પૈસાનું બળ, સ્ત્રીનું બળ, સુખનું બળ, આલોકના દ્રવ્યનું બળ, રૂપનું બળ, રંગનું બળ, તાકાતનું બળ, એ શરીરના મસલ્સ બહુ જોરદાર હોય કે મસલ્સનું બળ. આ બધા બળ તો ક્યાંય ફેંદીને ફેંકી જાય, કંઈ ખબર ના પડે. અબળા જ છીએ બધા. આ બ્રહ્માંડમાં બધી અબળાઓ જ છે. અબળાને શું ભરવું રે સુણ સાહેલી. પ્રેમાનંદ સ્વામી કેટલો અદભુત શબ્દ બોલ્યા છે. એક પુરુષ જોયો અલૌકિક રે સુણ સાહેલી. એક જ પુરુષ છે અને અલૌકિક પુરુષ છે. કોણ છે પેલા? મહારાજ. એની સાથે વરોને, હવે એની સાથે વરોને આપણે. એ સંકલ્પ પ્રબળ કરો ને આપણે કે બસ એક મહારાજ સાથે વરી લેવું છે અને મહારાજના સુખને પામવું છે. આ છતે દેહ, બસ આ દેહ એના માટે કુરબાન છે. આપણે દેહને અભડાવવો નથી. હવે આંખને અભડાવી નથી, કાનને અભડાવી નથી, હવે આ શરીરને અભડાવવું નથી. નક્કી કરો ને. એ મહારાજને સોંપાઈ જવું છે. એ મહારાજ, આ દેહ ધર્યો તમ નટવર કાજે. બસ તમારા માટે અમે આ દેહ ધર્યો છે. એવો સંકલ્પ કરો તો જરૂર થશે મહારાજ. તો મહારાજ ભેળા પડશે ભાઈ કે આ દેહને, હવે શરીર, આ દેહને બસ મારે સ્ત્રીને નથી અડવા દેવો. સ્ત્રીએ નક્કી કરવું મારે કે આ દેહને મારે પુરુષને નથી અડવા દેવો. એની ઉપર એક કોઈનો અધિકાર નથી. મારા એક પુરુષોત્તમ નારાયણનો અધિકાર છે. બસ શરીર ઉપર, મારી ઇન્દ્રિયો પર, મારા અંતઃકરણ ઉપર કોઈનો અધિકાર નથી. બસ સોંપે, એનું નામ અર્પણ થયા કહેવાય, સમર્પણ થયા કહેવાય. કોઈનો અધિકાર નથી. આંખને અધિકાર નથી મૂર્તિ સિવાય કંઈ જોવાનો. કાનને અધિકાર નથી બસ મારે બીજું સાંભળવાનો. ત્વચાને અધિકાર નથી બીજાનો સ્પર્શ કરવાનો. સોંપાઈ જવું છે, એનું નામ સોંપાયા કહેવાય ભાઈ. આપણું તન મન ધન પ્રભુનું કર્યું એને કહેવાય. ભગવાનને સોંપાણું એને કહેવાય. મનથી સંકલ્પ પણ, એ મહારાજ મારે બીજો નથી ઉઠવા દેવો, તમારા સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થવા દેવો. પહેલા સંકલ્પ, મક્કમ નિર્ધાર કરો, ધ્યેય નક્કી કરો કે આપણે કરવું છે. તો મહારાજ પછી એની ટ્રીપ્સ આપશે, આપણને બતાવશે કે ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. ચલો, જેને કરવું છે એના માટે બધા ઉપાય છે. જમવું હોય એના માટે ઉપાય છે કે ભાઈ ચલો આ ગોળી લો, તમારો ખોરાક તમે જમી શકશો. ચલો ગંઠોડાને હૂંઠ બે ભેગું કરીને ચાટો તો ચલો તમે તમારો ખોરાક વધશે. પણ ખાવું જ નથી એને, હું ગંઠોડાને હૂંઠ શું કરે કહો છે? એના હૂંઠને ગંધોડા શું કરે? એમ આપણે કરવું જ નથી તો એના માટે કોઈ ઉપાય નથી. પેલા નક્કી તો કરો કે મારે આ કરવું છે, તો મારા જરૂર ભેગા પડશે. હોધે છે તો એવા ગ્રાહક હોધે છે. મહારાજ આમ શોધે છે ચારે બાજુ. કોઈ છે એવો નિષ્કામી પુરુષ, કોઈ છે નિષ્કામ ધર્મને અનુસરવા વાળો, કોઈ છે મને હોંપાઈ જનારો, કોઈ છે મારા સિવાય સર્વેને અબડા સમજનારો.
કોઈ છે? શોધે છે અને એ મદદ નહીં કરે. વાતમાં માલ શું છે? આપણા કરતા 1000 ગણી ગરજ તો એમને છે. 1000 ગણી કહું છું, એથી વધુ કહેવાય શું 1000 ગણી. આપણા કરતા 1,00,000 ગણી ગરજ એમને છે મૂર્તિનું સુખ આપવાની. ભાઈ શોધે છે. કોક અરજી તો કરો, કોક અરજી તો કરો. બોલો, તમારે ગરજ હોય, કોઈ વેપારી હોય ને એને ગરજ હોય, દુકાન માંડીને બેઠો હોય અને કોઈનો ફોન આવે કે ભાઈ મારે 20 કિલો તુવેરની દાળ જોતી, બોલો તમે ઘેર આપી જશો? હવે મંદીનો જમાનામાં બોલો એમ કે ના તમારે પડી હોય 7 વખત પટપટતી એટલે લઈ જાઓ, એવું કે? આવી જશે, આવી જશે, હોમ ડિલિવરી આપી આવું. આપી જવું, તમે ચિંતા ના કરશો, નોંધાઈ દો એક વખત, બોલો આપી આવે ને ઘેર જઈને. બોલો એમ આવા ઘણા હળ કળિયુગની અંદર ભયંકર મંદી છે અને એમાં કોક અરજી કરે, કોક ફોન ખાલી કરે ને મહારાજ નિષ્કામ ધર્મ પાળવો છે, મહારાજ કંઈક દયા કરશો, આટલું કોઈ બોલો કહે ને, બોલો મહારાજ આમ હોમ ડિલિવરી માલ આપી દે. એમને કેટલી ગરજ છે આપણા કરતા 1,00,000 ગણી ગરજ છે. એમનો પોતાનો માલ આપવાની, પોતા જેવા કરવાની. આપણે હિંમત કરો ને, સંકલ્પમાં ભેગા પડો ને. હિંમત એટલે આટલી જ, સંકલ્પમાં ભેગા પડવાનું અને કેમ કરવાનું, બસ પતી ગયું. જે કંઈ આપણને ચરી બતાવે ચરી પાડવાની, બસ બીજું કંઈ નહીં કરવાનું અને પ્રાર્થના કર્યા કરવાની. મુખ્ય પ્રાર્થના. મુક તો બહુ બહુ મહારાજ રાજી થાય. અમારા કરતાં તમારી ઉપર તો બહુ રાજી થાય. લ્યો, ખરેખર બધી બાબતમાં અમારી ઉપર મહારાજ બહુ રાજી થાય, અને આ બાબતમાં તો તમારી ઉપર મહારાજ બહુ રાજી થાય અમારા કરતા. ખરેખર બહુ રાજી થાય. અને કાયાભાઈને મહારાજે પહેલું જ શું કીધું, જો જે પોતાના પ્રિય પાત્રોને મહારાજે શું કીધું, મહારાજ કે કાયાભાઈ દેહના દેહ સાથે લગ્ન કરવા નીકળ્યા છો, પણ જોજો હો, શું કીધું, જોજો હો જીવના જીવન સાથે લગ્ન રહી ન જાય હો. કેવી વાત કરી, જીવના જીવન સાથે લગ્ન રહી ન જાય. અને જીવના જીવન સાથે લગ્ન કરવા હોય તો બ્રહ્મચર્ય મસ્ટ, ફરજિયાત છે. ત્યાં સુધી જીવના જીવન સાથે લગ્ન ના થાય. હગ પણ થાય, લગ્ન ના થાય. હગ પણ થાય. હગ પણ એટલે સમજ્યા પેલા પ્રાપ્તિ થાય, સ્થિતિ ના થાય, મૂર્તિનું સુખ ના આવે. વાતું સંભળાય મૂર્તિના સુખને, વાતું સાંભળીને ખુશ રહેવાનું. બસ એ સાંભળીને ખુશ રહેવાનું. અને પછી ઓલી જેમ મધનું ટીપું પડે ને ચોટીએ એમ આપણે રાહ જોયા કરવાની, લલચાવાનું, ટટળાવાનું. ટટળાવાનું એટલે સમજ્યા ને પેલા? હા, ત્યાં સુધી બસ ટટળવાનું. મૂર્તિનું સુખ આવશે, આવશે, કશું ના આવે ભાઈ. એના માટે તો ફરજિયાત છે, બ્રહ્મચર્ય ફરજિયાત છે, નિષ્કામ ધર્મ ફરજિયાત છે. પહેલું મક્કમ નિર્ધાર કરો. મુક્તો પહેલું જ સાધન લખતા જજો, મક્કમ નિર્ધાર જોઈશે. મક્કમ નિર્ધાર, દ્રઢ સંકલ્પ, પ્રબળ સંકલ્પ. આપણી પાસે તો ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. મહારાજ કે હું સુગાળવો પ્રગટ થયો છું. આ શ્રીજી મહારાજના શબ્દો છે, અમે સુગાળવા છીએ, અમને સ્ત્રીની સૂગ છે અને સુગાળવા પ્રગટ થયા છીએ. અને મહારાજ કે અમે કેમ પ્રગટ થયા છીએ, सबको जीव मटाकर ब्रह्मरूप करके हमारी मूर्ति के सुख में ले जाने के लिए हम प्रकट हुए हैं. મહારાજ કે सबको ब्रह्मरूप करके એટલે મૂર્તિરૂપ કરીને, આપણા માટે બ્રહ્મરૂપ એટલે મૂર્તિરૂપ करके सबको मूर्ति के सुख में ले जाने के लिए हम प्रकट हुए हैं. મહારાજ પ્રગટ એના માટે થયા છે ભાઈ, એટલે શક્ય છે. આ વનમાં નથી જવાનું, મુક્તો ઘરમાં રહીને, સમૂહમાં રહીને, સમાજમાં રહીને બસ મૂર્તિમાં રહેવાનું છે. અવરભાવમાં રહેવાનું ઘરમાં અને પરભાવમાં રહેવાનું મૂર્તિમાં. અવરભાવમાં રહેવાનું આપણે સમાજમાં અને પરભાવમાં રહેવાનું મૂર્તિમાં. ક્યાં એમને ગંધે હતી આ સ્વામિનારાયણની અને સ્વામિનારાયણના મહારાજના અભિપ્રાયની ગંધે ક્યાં હતી, એટલે નાપાસ થયા છે. તો આપણે ડરવાની જરૂર નથી. ઘણા કહેવો
એક ભાઈ આવેલા મને કહે સ્વામી મને બધા એમ કહે છે કે આ ભાઈ મોટા મોટા ઋષિ મુનિઓ જંગલમાં ગયા તો એમને જ કશું ના વળ્યું અને તો નપાસ થયા, તું કઈ વાડીનો મૂળો સમજ્યા? ત્યારે કે આવતું સ્વામિનારાયણની વાડીનો મૂળો. કઈ વાડીનો મૂળો? હું સ્વામિનારાયણની વાડીનો મૂળો. અને સંકલ્પ એમનો છે, ધણીનો છે. ઘણું બધું મોટું સુખ, મૂર્તિ સુખનું પામવું છે, ચિંતામણી લેવી છે, તો કંઈ આટલું તો છોડવું પડશે આપણે. ક્યાં તમને ઘર છોડાવવું છે? અંદરથી છોડાવી નાખવાનું છે. ક્યાં સ્ત્રીને જ ભાગીને મૂકીને આવી જવાનું છે? અંદરથી સ્ત્રી ના જોઈએ, સ્ત્રીના પુરુષ ના જોઈએ. બાકી રહો તમે તારે એક ઘરમાં. તમે મહારાજનો સંકલ્પ છે એટલે પેલો મક્કમ નિર્ધાર કરો કે આપણે મહારાજના સંકલ્પમાં બસ ભળવો છે, રાજીપો લઈ લેવો છે, બસ રાજીપો લઈ લેવો છે. અને મહારાજ કેવા રાજી થાય, જેણે જેણે આ બ્રહ્મચર્ય પાડ્યા છે મહારાજ કેટલા રાજી થાય. બોલો પડલીનો ભાણ ખાચર દાદા ખાચરનો દુશ્મન કહેવાય. બોલો દાદા ખાચરના એને આમ બાપે માર્યા વેર હોય ને એવા કટ્ટર દુશ્મન આવટ. અને મહારાજ એટલે નક્કી કર્યું કે મારે ભાણ ખાચરને મારે મારું મોઢું નથી દેખાડવું. બોલો આવો મહારાજે સંકલ્પ કરેલો, ભાણ ખાચરને મારે મોઢું નથી દેખાડવું. જ્યારે મહારાજ પડલી પધાર્યા એક વખત અને પડલીના ઝાંપામાં ગયા, ગામના મહારાજ કીધું કે મહારાજ ગામમાં 4-5 હરિભક્તો હતા. મહારાજને કે મહારાજ ઘેર પધારો, પધરામણી કરો. મહારાજ કે આ ભડલીના ગામમાં હું પગ નહીં મૂકું, કે ભડલીનું પાણી મારે હરામ છે. કે બોલો ભડલીનું પાણી હરામ છે, આ ભાણ ખાચરનું ગામ છે, એ ગામનું એ ભાણ ખાચરનું પાણી મારે હરામ છે. અહીં તમે આવો દર્શન કરવા ગામના ઝાંપામાં, હું ગામમાં નહીં આવું. મારા દાદા ખાચરનો દુશ્મન એ મારો દુશ્મન કહેવાય. એણે દાદાને જે હેરાન કર્યો છે ભાણ ખાચરે. મહારાજ ગામમાં ના ગયા, ગામમાં ઝાંપામાં બેઠા. 7-8 હરિભક્તો આયા, બધા એમના આડોશી પાડોશી બધાને લઈને. મહારાજ બહુ કગર્યા, બિચારા રોયા. મહારાજ ગામમાં પધારો ને, અમે શું, અમારો શું ગુનો? ભાણ ખાચર તમારો દુશ્મન છે ને દાદાનો દુશ્મન છે, અમે ક્યાં તમારો દુશ્મન છે? અમારા ઘેરે નહીં આવો. મહારાજ કે નહીં, માથાકૂટ કરશો જ નહીં. નહીં એટલે નહીં, હું આ ભાણ ખાચરનું ગામ છે અને મારું મોઢું નહીં દેખાડું અને મારો પગ એ ગામમાં નહીં મૂકું. મહારાજને એટલું બધી ભાણ ખાચર સાથે દુશ્મન આવટ. અને મહારાજ બેઠા છે ને ભાણ ખાચર આ ડાયરો ભરીને બેઠેલો, કોકે જઈને કીધું, એ ભાણ બાપુ, ઓલા સ્વામિનારાયણ આપણા ગામના ઝાંપામાં આવ્યા છે. કે હે? હા હે નહીં, હા ક્યાં છે? ગામમાં ઝાંપામાં છે. કે હવે એને મહારાજે પ્રેરણા કરી શું વળી? ભાણ બાપુ કે સ્વામિનારાયણ આવ્યા છે? હા સ્વામિનારાયણ આવ્યા છે. હા આપણે દુશ્મન આવટ દાદા જોડે, સ્વામિનારાયણ જોડે ક્યાં છે? તો ભગવાન છે. લાવો મારા પગરખા લાવો, કે મારું પાઘડું લાવો, મારે દર્શન કરવા જવું સ્વામિનારાયણ ભગવાનના. અરે તારો ભલો થાય. દાદાના આપણે દુશ્મન આવટ છે, સ્વામિનારાયણ આપણે શું? કે એ તો ભગવાન છે. કે એને ભાવ થયો, એ તો જોડા પહેરીને માથે પાઘડું બાંધીને એના 7-8-10 આગરીતો લઈને અડો. એટલે આ બધા કે પણ દાદાનો ભગવાન એટલે તમારો ભગવાન ના કહેવાય. દાદો તમારો દુશ્મન, તો દુશ્મનનો દુશ્મન, દુશ્મનનો બાપ દુશ્મન કહેવાય આપણા માટે. તને ખબર ના પડે કે આ ના હોય બે જગ્યા, હું તો જવાનો સ્વામિનારાયણના દર્શન કરવા. અને આગળ આવીને કોઈ કહ્યું, અરે મહારાજ પેલો ભાણ ખાચર અહીં દર્શન કરવા આવે છે, તમે કહો છો એનું મોઢું નથી દેખાડું. મહારાજ કીધું, મહારાજે તરત લાવો લ્યા ધાબળો લાવો. એટલે એ ધાબળો લાવો. ધાબળો કોકની જોડે હતો તો ઉપાડીને મહારાજ માથે ઉઠીને બેસી ગયા. એ બ્રહ્માંડ સાહેબ, મુક્તાન સાહેબ, સાંભળો, ઓલો ભાણ ખાચર આવે ને તો કહી દીજો સ્વામિનારાયણ ભગવાન ધ્યાનમાં બેઠા છે, મારે મોઢું દેખાડવું જ નથી. અરે તમારું ભલું થાય. માથે ઉઠીને બેસી ગયા. જેમ આપણે કોક જોતું હોય ને ધ્યાન કરતા જોતું હોય ને આપણે કેમ અમે બંધ કરીને બેસી જઈએ? બોલો આપણી જોડે જે શીખ્યા આવું. બોલો બ્રહ્માંડ સાહેબ કે મહારાજ પણ એ બેહી રહેશે, તો મહારાજ કે એ બેહી રહેશે, એને કરતા હું જાજુ બેહી રહીશ. તમે કહેજો 6 કલાકનું ધ્યાનનો નિયમ છે. કેટલું? 6 કલાકનું ધ્યાન. એની શ્રદ્ધા રહેવાની જ નહીં. 6 કલાક ઉઠીને નાઈ જશે થોડી વાર રહીને. મહારાજ તો ખોટું બોલવાનું, મેં કીધું ને ખોટું બોલવાનું કે મહારાજ બેસી ગયા. ઓલા ભાણ ખાચર આવ્યા, એ તો પગે લાગે, એ સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરતા કરતા જા.
હવે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે હવે આને આવા અભાગ્યાને આ મહારાજના દર્શન થયા હોત તોય તે એનું કંઈક એના પાપ બળી ગયા બિચારાને, એને દુશ્મનાવટ ઓછી થતા, દુશ્મનાવટ વધારી આમણે. અમને અત્યારે માથે ઉઠીને બે જવાનું મુહૂર્ત આવ્યું, શું કરવું? હું પેલો બિચારો માણ દર્શન કરવા આવ્યો, અને ભાવના થઈ કે હું દર્શન કરવા જાઉં, અને આ માથે ઉઠીને બાપુ બે ગયા લ્યો. હવે કે ખોટું બોલજો, બોલાય નહીં કંઈ, મોટું બાંધવાની મારે મોટું બાંધીને મારવાની વાત હતી. સમજ્યા? ભાણ બાપુ આવ્યા, જસવા કરતા કરતા, અરે ક્યાં સ્વામિનારાયણ? તો કે આ ધ્યાનમાં બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. હું બેવું શાંતિ, 6 કલાક બેવાના છો? 6 કલાક? હોય મારા બાપ ભોગ લાગ્યા કે. બ્રહ્માનંદ સ્વામી બહુ જ અવરભાવમાં કહેવાય આવું, બહુ વ્યવહાર કુશળ. બ્રહ્માનંદ સ્વામીને ખબર કે ભાણ ખાચર નિષ્કામ ધર્મ પાળે છે. ભાણ ખાચરે લગ્ન નહીં કરેલા, એણે લગ્ન નહીં કરેલા. ભાણ ખાચર બ્રહ્મચર્ય પાળતા, લગ્ન નહીં કરેલા, વ્યવહારમાં નહીં પડેલા. અને મહારાજને બ્રહ્માનંદ સ્વામી આટલી ખબર એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુમાં પાછળ આમ કંઈક આમ આગુ પાછું કરવા ગયા, અને વહ્યા જઈને કાનમાં કે મહારાજ ભાણ ખાચર આજીવન બ્રહ્મચર્ય પાળે છે, લગ્ન નથી કર્યા એણે. હો. અને આટલું જ્યાં બોલ્યા ને મહારાજને સંભળાયું ને, મહારાજે ફાટ દઈને 5 મિનિટમાં તો કાંબળો ઉગાડ્યો. ભાણ બાપુ જય સ્વામિનારાયણ, આવો તમને બાથમાં ઘાલીને ભેટીએ કે. હો. અને મહારાજ બાથમાં ઘાલીને શું ભેટ્યા? ભાણ બાપુની વાસના થોડી ઘણી અંદર પડીએ છે ને, બધી બાળીને ભસ્મીભૂત કરી નાખી, અને જન્મો જન્મનું વર્ષો વર્ષોનું જન્મો જન્મનું વેર કાઢી નાખ્યું, અંદરના દોષ બાળી નાખ્યા. મુક્તો મહારાજે જે દર્શન દેવા તૈયાર નહોતા, અને એ ભાણ બાપુને મહારાજને એટલી ખબર પડી કે ભાણ બાપુ બ્રહ્મચર્ય પાળે છે. બોલો. અને એમાં તો પોતાનું દર્શન દેવાનું આમ ક્યાં 6 કલાકની વાત, 6 મિનિટે ના રાખી લો, ઊંચું માથેથી કાઢીને ભેટી પડ્યા. બોલો. વિચાર કરો, આપણે ક્યાં દાદાને જો દુશ્મનાવટથી લ્યા? હા, આપણે ક્યાં કોઈની જોડે સુરો કે સોમલો કે કોઈની જોડે દુશ્મનાવટ છે પેલા? કોઈની જોડે? આપણે તો એ બધા આપણા ભાઈઓ છે, અને એવા હેત કર્યા છે એમની જોડે. આપણે તો જેટલા એમના એટલા ને આપણે કર્યા છે, ક્યાં આપણે દુશ્મનાવટ છે? અને જો આપણે મહારાજને ખબર પડે કે આ મારો વાલો, મારો દીકરો, મારો બેટો બ્રહ્મચર્ય પાળે છે, તો એ બેટા ઉપર કેટલા ખુશ થાય એ તો વિચાર કરો. કેટલા ખુશ થાય. હા, માટે મક્કમ નિર્ધાર કરો પ્રથમ તો કે આપણે આ માર્ગે જવું છે, બસ. બીજું, પ્રાર્થના. ખૂબ પ્રાર્થના કરો. એ સંકલ્પની પુષ્ટિ માટે પ્રાર્થના. દિવસમાં 5, 25, 50, 100 વખત પ્રાર્થના કરો. હે મહારાજ ભેળા પડજો, હે મહારાજ ભેળા પડજો, હે મહારાજ આપ ભેળા પડજો, બસ આપ દયા કરજો, બસ આપના સંકલ્પે અમે ઝંપલાવ્યો છે. તેરો ભરોસો આગે बढ़ा के ए जग में झंपलाया, तेरो भरोसा आगे बढ़ा के ए जग में झंपलाया, बीरद तेरा जान प्रभु जी सहाय करन को आया हो, श्री जी सहाय करन को आया, बड़यूं हो तो रे जीतयूं हो रे, हुआ शत्रु का संहार रे, नौतम प्यारे नावलिया. આ શબ્દો આપણા માટે છે. હો, કેવો શબ્દ વાપર્યો, સાંભળ્યું પેલા? તેરો ભરોસો આગે बढ़ा के એ જગ મેં ઝંપલાયા. કયા જગમાં વેલા અમે સંતોએ જો આ સંસાર છોડીને અમે ત્યાગાશ્રમનું જગત સ્વીકાર્યું, અને તમે બધાએ આજે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છતાંય મુક્તો ધન્યવાદ. મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થાય. અમારે કરતા એ બાબતમાં તમારી પર મહારાજ બહુ રાજી થાય. પેલા
સ્ત્રી સાથે રહેવા છતાં, એક ઘરમાં રહેવા છતાં સ્ત્રી ના જોઈએ. હું તો આ તો મહારાજ કે બે ભુજાવાળો ભગવાન કહેવાય ભાઈ, ધન્યવાદ કહેવાય. મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થાય. રાજી કરી લેવાની તક છે ભાઈ. એટલે પ્રાર્થના કરવી પડે. આ પ્રાર્થના કે તેરો ભરોસો આગે બઢાગે એ જગ મેં ઝંપલાયા. હે મહારાજ, તમારા ભરોસે અમે આ જગતમાં ઝંપલાયું છે. કયું જગત? આ વ્યવહારના જગતમાં નથી કીધું, આ જગત, આ જગત, આ સત્સંગરૂપી જગત, આ મૂર્તિ સુખના માર્ગનું જગત, આ કારણ સત્સંગરૂપી જગત, તમારા સંકલ્પનું જગત, અને એમાં અમે ઝંપલાવીએ છીએ. કે તેરો ભરોસો આગે બઢાગે એ જગ મેં ઝંપલાયા. બિરદ તેરા જાન પ્રભુજી સહાય કરન કો આયા હો શ્રીજી સહાય કરન કો આયા. જો મોટા પુરુષોએ લખી નાખ્યું છે કે બિરદ તેરા, હે મહારાજ તમારું બિરદ જાણીને અમને સહાય કરવા માટે તમે પધારો. મહારાજ અમને સહાય કરો, સહાય કરો, સહાય કરો, સહાય કરો. એટલે સમજ્યા ને પહેલા, અમને મદદ કરો મહારાજ. કે બિરદ તેરા જાન પ્રભુજી સહાય કરન કો આયા હો શ્રીજી સહાય કરન કો આયા. હે મહારાજ, તમે સહાય કરનારા જોડે બેઠા છો. બળયું રે જીતયું હો રે હુઆ શત્રુ કા સંહાર રે નૌતમ પ્યારે નાવલિયા. બળ તો રે, હે મહારાજ તમારું બળ છે મારી પાસે, કોઈ બળ નથી. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, કશું ના થાય, કશું ના થાય આપણાથી. બળ તો રે જીતયો, તમારા બળથી મારી જીત છે, જીત છે. જીતયું હો રે, હે મહારાજ તમારા બળથી અમારી જીત છે. એટલે અમે જીતવાના છીએ, એટલે અમે જીતવાના છીએ. અમારા પાનામાં એકો આવી ગયો છે ભાઈ. જેના પત્તામાં એકો આવી જાય ને એટલે જીતી જાય, એવું કંઈક હોય છે ને તમારે બધા બોલ્યા બોલ્યા હત્યો રમે એમ. હત્યોને શું કહે? અને આ કે ડબલ એકા છે. વાત સાચી જ પેલા મહારાજને મોટા પુરુષ બે એકા થયા ને, એક મહારાજ ને એક બાપા ને બાપજી, ત્રણ એકા. બે ની ક્યાં વાત છે? ચાર એકા હોય તો હું કરવા બીવો છે લ્યા? એકા ને ચાર જ હોય, ચાર જ હોય ને. એક પાના 52 પાનામાં કેટલા એકા હોય? ચાર જ. તો ચારે ચાર એકા તમારા પડખે આવી ગયા છે. હું કરવા બેવો છો લ્યા? બાજી પલટાઈ ગયો. આપણી બાજી જીતી. હવે બાજીમાં પછી જીતને કંઈ અસંભવ હોય પહેલા? જેની બાજીમાં ચાર એકા આવી ગયા હોય તો એની બાજીમાં હાર હોય? જો તો ખરા. વાહ મહારાજ. બળતો રે જીતયો હો રે હુઆ શત્રુ કા સંહાર રે નૌતમ પ્યારે નાવલિયા. હુઆ શત્રુ કા સંહાર, શત્રુનો સંહાર થઈ જશે, ચિંતા ના કરશો. મહારાજનું બળ રાખીને મંડો 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 અને ખૂબ પ્રાર્થના કરો. કશું અઘરું નથી. ગમે તેવો કામી હોય, કૂતરા જેવો કામી હશે, પણ મહારાજ કે મંડ્યો રહેશે. જો પ્રાર્થના કરીને મંડ્યો રહેશે તો મહારાજ કે એને મહાનિષ્કામી કરી નાખશું અમે. મુક્તો મહાનિષ્કામી મહારાજ કરી મૂકશે, ખબર નહીં પડવા દે. અને જોયા છે અમે એવા મુક્તોને જોયા છે. મુક્તો અમે જે વાત કરીએ છીએ માત્ર બોલીને નહીં, આ જ સમાજમાં એવી અનુભવેલી વાત કહું છું. એવા કૂતરા જેવા કામીઓને પણ મહારાજે મહાનિષ્કામી કરી નાખ્યા હોય એવા મેં જોયા છે. મુક્તો આ પરિવારમાં જોયા છે. હું ભૂતકાળની વાતો નથી કરતો, હું મારા ઘરની વાતો કરું છું. અહીંયા જોયા છે ને અહીંયા જોયા છે. બોલો. અને એટલે કહું છું, જો એ થઈ શકે તો આપણે કેમ ના થઈ જવાય? કેમ ના થઈ શકાય? મહારાજનું બળ કેળવો. અને મહારાજના બળથી શું ન થાય? અને પછીની પંક્તિમાં લીટીમાં શું કે છે? ગરજો શરણે આયો પ્રભુજી
सुन ले विनती हमेरे, घर जो बोलो आयो प्रभु जी, सुन ले विनती हमेरी, अब तो हमको पात्र बना के दे दे मूर्ति भले हो तेरी, दे दे मूर्ति भलेरी. હે મહારાજ, હવે અમને તમે પાત્ર બનાવી દો અને તમારી મૂર્તિ આપી દો મહારાજ. અને પાત્ર બનાવવા માટે આ ફરજિયાત છે. નિષ્કામ ધર્મ ફરજિયાત છે. પાત્ર જેને બનવું હોય એને આ ફરજિયાત છે. જેમ વિદેશના વિઝા જોતા હોય અને ભણવા જવું હોય તો એને IELTSની પરીક્ષા ફરજિયાત છે, એમ એને નિષ્કામ ધર્મ ફરજિયાત છે. ના લે માટે હે મહારાજ, તન કો લે મન કો લે, ધન કો લે जिया रख ले मूर्ति मोजार रे, नौतम नारे नावलिया. હે મહારાજ, અમારું તન લઈ લો, અમારું શરીર હવે અમારે કોઈને બીજાને આપવું નથી. હે મહારાજ, અમારું શરીર તમારું છે, મન તમારું છે, તન મન અને અમારું ધન એ પણ તમારું છે મહારાજ. બસ હે મહારાજ, જીયા રખ લે મૂર્તિ મોજાર રે, નૌતમ પ્યારે નાવલિયા. જીયા, જીયા એટલે સમજ્યા પેલા? જીયા, 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 જીયા રખ લે મૂર્તિ મોજાર રે. આ જીવને, જીવને એટલે ચૈતન્ય આત્માને હે પ્રભુ તમારી મૂર્તિની મય લઈ લો મહારાજ, મૂર્તિના સુખમાં ડુબાડી દો. પ્રાર્થનાનું બળ રાખજો. ચલો ત્રીજો પોઈન્ટ, ત્રીજો મુદ્દો મૂકતો. પહેલું શું લખ્યું પેલા? મક્કમ નિર્ધાર. બીજું શું લખ્યું? પ્રાર્થનાનું ખૂબ બળ, પ્રાર્થનાનું બળ. પ્રાર્થના એક ઘડી નહીં ચાલે. શ્વાસની જેમ પ્રાર્થના કરવાની, પેલે પ્રાર્થના કરવાની, શ્વાસની જેમ, હવાની જેમ પ્રાર્થના લો, દવાની જેમ નહીં. જરૂર પડે ને પ્રાર્થના એમ નહીં, જરૂર જ છે. રાત દાડો મંડી પડો, પ્રાર્થના કરો. અને બહુ જ એક મોટો એની સાથે એક વિચાર, નેગેટિવિટીનો નિરંતર ત્યાગ કરો. એટલે નકારાત્મક વિચારનો ત્યાગ કરી દો. ત્રીજો મુદ્દો, નકારાત્મક વિચારનો ત્યાગ કરી દો. નકારાત્મક વિચાર એટલે સમજ્યા પેલા? ચલો કોણ સમજ્યા? આંગે ઊંચી કરો જોઈ. નકારાત્મક વિચારનો ત્યાગ કરી દો. ચલો નકારાત્મક વિચાર એટલે શું? બોલો કલ્પેશ મહારાજ. મારાથી આ શે થશે, કેમ થશે, આવું તો ના થાય, આ તો બ્રહ્મચર્ય કે પડતું હશે, હજુ તો આપણે નાની ઉંમર છે, હજુ તો આવું તો બનતું હશે. નકારાત્મક વિચાર ને નકારાત્મક શબ્દોનો ત્યાગ કરી નાખો. એ કુસંગ કહેવાય. કોઈ એવા મિત્રો હોય ને જે આ માર્ગે ચડેલા ન હોય એવાની ભાઈબંધી ન કરશો, એવાની જોડે બેઠક ઉઠક ન રાખશો. બીડી છોડવી હોય તો બીડીના વ્યસની જોડે ના બેહાય, એની જોડે બેહાય નહીં, એનો પડછાયો ના લેવાય. બોલો સાચી વાત છે? નહીતર એનો પડછાયો બોલો તમને બીડી પીતા કરી દે. એમ જેને આ માર્ગના પ્રવાસી નથી એવાની જોડે ન બેસો, એની મિત્રતા ન રાખો, એના શબ્દો ન સાંભળો. ભલે તમારા બાપ હોય અવરભાવમાં, તમારી માં હોય, તમારા ભાઈ હોય, મોટા ભાઈ, બધી રિસ્પેક્ટ આપો, પણ આ વાતમાં પડછાયો ના લો. એમનો વિષય નથી આ. અમે 60 વર્ષના થયા તો નથી પાડતા, તું વળી 40 વર્ષનું પાડવા બેઠું. એટલે આ ભાઈ તમે ના પાડો, તમે તમારા ઘેર, હું મારા ઘેર. એ વિચાર જ નહીં કરવાનો. આ માર્ગ આખો જુદો છે. હા, નહીં, મહારાજને રાજી કરવા છે. અહીં વરણ અને ઉંમરને કઈ લેવા દેવા નથી. ગરજ ઉપર આધાર છે. પરંતુ નેગેટિવ વિચાર કદી આવવા નહીં દો કે આપણાથી નહીં થાય, શે થાય, કેમ થશે, કયું વિચાર જ નહીં બેસ. કેમ ન થાય? ધણીનો સંકલ્પ છે, ન કેમ થાય. મહારાજનો સંકલ્પ છે, ન કેમ થાય. કરવું જ છે. અને એવા અવચળ વિશ્વાસથી મંડો મૂકતો. કોઈ ઓપ્શન નહીં છોડવાનો. નહીં પડે તો આપણે, નહીં પડે તો પછી છે જ ને, નહીં પડે તો છે જ ને, કંઈ નહીં, પ્રયત્ન કરીએ, ટ્રાય કરીએ. પેલું જેમ કે બીડી છોડે છોડશું, નહીં તો કંઈ નહીં. એવું નહીં, કદી નહીં. નો ઓપ્શન, નો ઓપ્શન. કોઈ વિકલ્પ નથી. આ એક જ વિકલ્પ છે. આ ઓનલી એન્ડ ઓનલી ઓપ્શન કે બસ મારે રાજી કરવા છે, બ્રહ્મચર્ય પાળવો છે, નિષ્કામ ધર્મ પાળવો છે.
અવેરી વર્તમાનની વાતો નથી આ બધી. હો, અવેરી વર્તમાન પાળવા માટે આપણે નથી બેઠા. અવેરી તો સત્સંગી પાળે, એમાં શું મોટું છે? આ તો મુક્ત સ્થિતિ પામવાનો સિલેબસ ચાલી રહ્યો છે. આપણે ભક્તનો સિલેબસ નથી ચાલતો. હા, અવેરી વર્તમાન એટલે એકાદશી ને પૂનમ ને આગલા પાછલા દિવસો ને આ બધું, એ તો અવેરી વર્તમાન. એ તો ઘણા વર્ષો થઈ ગયા આપણને. સત્સંગી થયા ને સત્સંગના ધર્મ પાળે, એની વાતો નથી થતી. એ નિષ્કામ ધર્મની વાત નથી થતી. બ્રહ્માંડમાં આપણા માટે સ્ત્રી નથી. પારકી સ્ત્રી તો નથી, પરંતુ પોતાની સ્ત્રી પણ મહારાજના મુક્ત છે. સ્ત્રી નથી, એ સ્ત્રી નથી. આ ઘોળ કળીકાળ છે, વિષમ વાતાવરણ છે, ભયંકર દેશકાળ છે, અને એમાં તમને ઘણા કહેનારા મળશે, અલ્યા ના થાય, અલ્યા ના થાય, અલ્યા આવું ના થાય, અલ્યા મૂર્ખા છો. તમને મળશે, તમારા ઘરવાળા સભ્યોને મળશે, બધા મળશે, પરંતુ આપણો મક્કમ નિર્ધાર જોઈએ. નહીં, આમ જ કરવાનું છે. આ કરવાનું જ છે. ધણીના બળે થાય, ન કેમ થાય. અને એવા મક્કમ નિર્ધાર સાથે આગળ વધજો. મહારાજ ખબર નહીં પડવા દે, આપણને માયા છોડાઈ નાખશે. ખબર નહીં પડવા દે. જોજો તો ખરા. પેલા સંકલ્પમાં ભેગા પડો, પ્રાર્થના કરો, અને જોડે કોઈ ઓપ્શન ખુલ્લો ના રાખો. બસ નો ઓપ્શન, કોઈ ઓપ્શન નથી મારા માટે. બસ મૂર્તિનું સુખ એક જ ઓપ્શન, રાજીપો એક જ ઓપ્શન. થાય તો કરશું, નહીં થાય એવું જ નથી, કરવાનું જ છે. આકળનો મુદ્દો. બીજું કીધું એમ ઉત્કૃષ્ટ સંગ કરો, ઉત્કૃષ્ટ સંગ કરો. તો સહેજ પણ આપણે હવે આમાં ઢીલું રહેવા દેવું નથી. કપાળમાં ઢીલું ના ચાલે. ઢીલું ચાલતું હશે, ઢીલું હવે. હા, એટલે સંગ એવો જોઈએ. અને એટલે જ કહું છું, ઘરમાં જો બેયનો સંગ એક સરખો હશે ને તો હરખું હાલશે. બાકી એક ખાડા મેળવું હશે ને તો સંગ તમને ઉત્કૃષ્ટ સંગ નથી મળે. ભલે અત્યારે તમને સહી કરી આપી હોય કે હું રજા આપું, તમને જાઓ, તમે ત્યાં તમે પાડો, ફતેહ કરો, પરંતુ કાલે સવારે કુસંગ જ કહેવાય. એ કુસંગ તમને ક્યાંક ઢીલો પાડશે. ઘરમાં જ કુસંગ હશે, બીજો કુસંગ બહારથી ક્યાં ગોતવા જશો તમે? ઘરમાં જ કુસંગ કહેવાય, અને એ તમને ઢીલા પાડવાનો પ્રયત્ન થશે. હા, એ વાતાવરણ જ ન મળે નહીતર. અને વાતાવરણ બહુ કામ કરે છે. મુક્તો ખુલ્લા પડી જાઓ, ખુલ્લા. એ 50% તમારું કામ સફળ કરી નાખશે. સમાજમાં ખુલ્લા પડી જાઓ, છાનું માનું નહીં, ખુલ્લા પડી જાઓ. કે જેથી કરીને પછી શર્મે અને કંઈક ધર્મે એ રીતે કામ થાય. હો, કંઈક શ્રદ્ધા ને કંઈક જોરાવરી, હર હર ગંગા ને ગોદાવરી. ઓલી કહેવત છે ને પેલા, એક જણાને સંતોએ નિયમ આપ્યું, 15 દાડે નાય. સંતો રાજી થયા, એટલે એના ગામમાં ગયા, પૈકી કંઈક નિયમ લે. બધા નિયમ લે, તું કંઈક નિયમ લે. કે શું બોલો તમે? કોઈ નિયમ. સાધુએ નિયમ આપ્યું, તાર રોજ નાવાનું, નાયા વગર ખાવાનું નહીં. ઓહો, એમાં હું બોલ્યો, નાવાનું જાઓ. તો નિયમ તો લઈ લીધો. એ વખતે ઉનાળો હતો, ઘર ગામના તળાવમાં નાવા જવું પડે, એટલે રોજ સવારમાં ઉઠીને નાવા જાય. આમાં શું મોટી વાત છે? નાતો નાહી લેવાનું એને. એમાં આવી ટાઢ, શિયાળાની કડકડતી ઠંડી, અને હારું એવી રાત ઠંડી ટાઢ પડી, એવી ટાઢ પડી, એવી ટાઢ પડી, બરફ પડતો હોય ને એવી. અને સવારમાં ગયો ને આમાં મોઢતો બે ઓલી રજાઈઓ ઉઠીને ગયો તળાવમાં. ને તળાવમાં જઈને જ્યાં પગ મૂક્યો, આમાં આંગળી મૂકી, ઓય મારા બાપ બળી. હવે આમાં પડવું કેવી રીતના, આમાં નાહવું કેવી રીતે, મરી જ જવાય ને કેવો. હવે ધીમે રહીને એકાદો ધાબળો કાઢ્યો ને પછી બીજો ધાબળો કાઢ્યો ને હારું ઠરી ગયા. આમાં કેવી રીતે નાવું, કેવી રીતે મરી ગયા, ભોગ લાગ્યા ને સાધુડાને એ નખો જાય તારું મારું. મને નિયમ આવું આપ્યું, આવું આકરું નિયમ આપ્યું. અને એમ કરીને જ્યાં બે આવું નવક નાનું પડુક નાનું નાયા વગર ખવાય નહીં, ખાવા માટે નાવું પડશે, શું કરવું, ભોગ લાગ્યા એમ કહીને વિચાર કરે ને ત્યાં એક ભાઈબંધ એનો આવ્યો. વાંહેથામાં પાણી સામું જોઈને બેઠેલો ને એક ભાઈબંધ આવ્યો ને માર્યો ધક્કો એને દઈને પાણીમાં પડ્યો. અને પછી તો હર હર ગંગા ને ગોદાવરી,
કંઈક હતી શ્રદ્ધા ને વાયાથી કંઈક આવી જોરાવરી, હર હર ગંગા ને ગોદાવરી નહીં નાખ્યું. એમાં તમારી થોડીક શ્રદ્ધા અને કંઈક અમારી જોરાવરી, અને એમ કરતા કરતા માર્યો ધક્કો તો થઈ જશે હર હર ગંગા ને ગોદાવરી. પેલા આ બધું આમ જ થાય તારે. આ તમારે ક્યાં બહુ એવો આગ્રહ હતો, પણ થોડીક શ્રદ્ધા હતી અને થોડુંક અમે જોર માર્યું, ધક્કો માર્યો છે. નહીં લેશો જોજો ને ખબર નહીં પડે. એમ કરે હાલે આપણું તંત્ર. પણ એમાં જો કુસંગ પડી ગયો, તકલીફ થાય ભાઈ. એના કરતા બે ખુલ્લા પડી જાઓ, થશે ખરી. સમજ્યા? દુનિયા આખી તમને ગાંડા કહે છે, અમને ગાંડા કહે છે કે આ કળિયુગમાં ગાંડ પણ ના કરો. આવું મને એમ કેટલાય કહે, નહીં કહેતા હોય બધા કેટલાય તમને કેટલા નીકળે કહેનારા. પરંતુ ભલે આખી દુનિયા કે ગાંડા છે, જગત કહે છે કે ભગતડા કાલા છે, ભલે કાલા છે પણ પ્રભુને મન બહુ વાલા છે ભાઈ. પ્રભુને મન બહુ વાલા છે, ભલે કાલા છે. ભગવાન સ્વામિનારાયણનો રાજીપાનો માર્ગ છે, અને એ માર્ગે તમને ચડાવવા છે. અને મૂર્તિનું સુખ સવારે કહ્યું તો, મૂર્તિનું સુખ આ વાતોમાં પડ્યું નથી રહેવા દેવું ભાઈ. એને લૂંટાવવું છે, એટલે આ દાખલો કરીએ છીએ. લૂંટાવવું છે ભાઈ. અને કરવા જેવું છે, હજુ તક છે ભાઈ. ટાણો છે હજુ. ચલો આગળ. અને ભૂલમાં લે લાય તો કરવાનું જ નહીં. સાંભળો, ટૂંકારો તો કરવાનો જ નહીં. નહીં તો ટૂંકારો જ વિષય વાસનાની પુષ્ટિ કરે. એ પુષ્ટિ કરે ટૂંકારો છે. આગળનો રસાસ્વાદ. મહારાજ કે રસાસ્વાદને ટાળો. જેને આ માર્ગે ચાલવું હશે એણે લૂલીને ઠેકાણે કરવી પડશે. લૂલીના હવા જ નહીં ચાલે. પેલા જે મળે જમી લેવાનું, ઘરનું હો, બજારનું નહીં પાછું. હા, તો કે જે મળે જમી લેવાનું. મુક્તો ખાસ કરીને, કારણ કે કામનું મૂળ છે. મહારાજ બોલ્યા છે રસાસ્વાદ એ કામનું મૂળ છે. રસ વધે એટલે એમાં મહારાજ વૃત્તિ એક તો અંદર ચોંટે, એ ખાવા પીવામાં ચોંટે. જે વૃત્તિ ભગવાનમાં ચોંટાડવાની છે એ વૃત્તિ ડાયવર્ટ થાય. બીજું કે જે રસ જમવામાં આવે, અને રસ કસ વાળો જે હોય ને એ બધું રસ કહેવાય. જેમાં હોય કસ એને કહેવાય રસ. જેમાં હોય બહુ કસ એમાં હોય રસ, એને કહેવાય રસ. અને એ રસકસ એટલે તો એવું કહે છે કે ભાઈ રસકસ. એવું કેમ રસકસ? તમારી ભાષામાં રસકસ કહેવાય. બહુ જ તીખું. જો રસાસ્વાદની અંદર બહુ તીખું હોય, તમતમતું હોય, ગળ્યું હોય, એ જ રીતે તળેલી વસ્તુ હોય, ખાંડની વસ્તુ, ગોળની વસ્તુ, અથવા તો જે ઘીની વસ્તુ, એ બધું રસકસ કહેવાય. અને ખટમીઠું બહુ હોય, બહુ, એ બધાની અંદર રસાસ્વાદ છે. એટલે રસાસ્વાદ કેમ કીધું? એનાથી શું કે કસવાળી વસ્તુ છે. કસવાળી વસ્તુમાંથી સપ્તધાતુ વિશેષ બને છે, અને એનાથી બ્રહ્મચર્યનો લોપ થવાની શક્યતાઓ વધી જાય છે. સમજ્યા? એટલે બને ત્યાં સુધી એનાથી જેટલો સાદો ખોરાક હોય ને, પહેલાં આપણે કંઈક કીધું હતું, એ શિબિરમાં આપણે વાત કરી હતી કે ભાઈ 8 ફેટનું દૂધ તમે પીવો અને 0 ફેટનું પીવો કે 2 ફેટનું દૂધ પીવો તો શું, અથવા તો એ 8 ફેટનું દૂધમાં ચરબી વધે જ, સ્વાભાવિક છે. એનાથી ચરબી શરીરમાં વધે. ચરબી વધે એની સાથે બીજી ધાતુ પણ શરીરમાં વિશેષ વધે. અને તમે સાદું દાળ ભાત શાક રોટલી જમતા હોય, અથવા તો ખીચડી શાક ભાખરી જેવા સાદા ખોરાક જમતા હોય, તો સ્વાભાવિક રીતે વૃત્તિઓ એમાં બહેકાય નહીં. નહીંતર ઇન્દ્રિય, જે જીવા ઇન્દ્રિય છે, બહુ બહેકાય, અને એનાથી બ્રહ્મચર્ય પાળવું અઘરું પડે. મુક્તો હંમેશા જે બ્રહ્મચર્યને અનુસરેલા હોય ને, પરોક્ષની અંદર પણ એમના જો
કંદમૂળ ખાતા. પહેલાં તમે જુઓ તો કંદમૂળ ખાતા, ફળફળાદી જમતા, ફળફળાદીને ફ્રૂટ્સ કાચું જમે, કે એનાથી શરીરને ટકાવવા માટે જ જમવાનું છે, કે શરીર ટકાવવા માટે ભોજન લેવાનું. પેલું ઇન્દ્રિયો અંતઃકરણને બહેકાવવા માટે ભોજન લેવાનું છે, પેલું શરીરને ટકાવવા માટે ભોજન લેવાનું છે. એટલે બ્રહ્મચર્યને એને સીધો મને મેળાપ છે. જેટલી રસાસ્વાદ વધુ એટલું બ્રહ્મચર્ય એનાથી પડે નહીં, ઓછું પડે. મુક્તો મહારાજે આપણે કહ્યું હતું, મહારાજે સુરા ખાચર, તમે કહેશો કે સુરા ખાચર સ્વાધ્યાય હતા અને નિષ્કામી હતા. સુરા ખાચરને મહારાજ યતિ કીધા. જ્યારે જસદણ દરબારના ત્યાં સુરા ખાચર પધારેલા, પેલી પરસ્ત્રીનો સંગ થયો એટલે પરસ્ત્રીનો યોગ થયો. જ્યારે પેલી પરસ્ત્રીને પેલી જસદણના દરબારે અડધી રાતે એમની રૂમમાં મોકલી, ત્યારે પોતે તલવાર લઈને એને રોકી દીધી અને પોતે ઉપરથી કૂદકો મારીને નીચે ઘોડી ઉપર બેસીને ભાગ્યા. મહારાજ પાસે જ્યારે આવ્યા ગઢપુર, ત્યારે મહારાજે એમને યતિ કહીને બોલાયા. અને મહારાજ કે આ તો બ્રહ્માનંદ સ્વામી જેવા યતિ છે, બાથમાં ઘાલીને ભેટી પડ્યા. ત્યારે તો કહે છે કે તો સુરા ખાચર તો સ્વાધ્યા બહુ હતા. એવા યતિ મહારાજને નિષ્કામી કરવાતા. એટલા માટે જ એ પૂર્વેનું, એ પછીનું દ્રષ્ટાંત છે. એ પૂર્વે મહારાજે શાંતાબાને વર્તમાન આપીને કે ભાઈ એમને છાશને રોટલો જમવા આપવાનો છે, એમ કરીને મહારાજે નિર્સ્વાદી કર્યા હતા. અને નિર્સ્વાદી થયા એટલે નિષ્કામી હતા. નિસ્વાદી થયા એટલે નિષ્કામી થયા હતા. જે મહાન પુરુષો, સંતો, હરિભક્તો, જેને જેને આ બ્રહ્મચર્ય દ્રઢ કરવું હોય એને નિસ્વાદીપણું કેળવવું ફરજિયાત છે, અમારા સંતોમાં પણ અને તમારામાં પણ. માટે આ વર્તમાન અતિશય દ્રઢ કરીને મૂકતો, ખાસ કરીને જે કીધું એ મૂકતો, એમાંય તે જે ભેળું કરીને જમવાનું મહારાજે અમને સંતોને કેમ કીધું? આટલે જ કીધું કે કોઈ ટેસ્ટલેસ થઈને જમો. એમ ટેસ્ટનો સ્વાદ આવે એટલે તરત જ ઇન્દ્રિયો બેકાઈ કે વિષયમાં આસક્તિ થઈ કહેવાય. ભગવાન સિવાય બીજે મન લોભાણું ને ક્યાંક, તો એટલી ભાગીદારી થશે ને. ભગવાનના પામાં પ્રીતિમાં એટલી ભાગીદારી થશે, ભગવાનમાં પ્રેમ કરવામાં એટલી ભાગીદારી થશે. બીજે પ્રેમ થયો ને એટલે જોજો તમે, કોઈ પતિ પત્ની હોય અને એકલા હોય ને ત્યાં સુધી એ બેન પ્રેમ, એકબીજાને પ્રેમ વધુ હોય, પણ બાળકનો જન્મ થાય એટલે પ્રેમમાં ભાગીદારી પડી જ જાય, ડિવાઈડ થઈ જાય. સાચી વાત છે. એના જેવું છે, એના જેવું છે કે ભગવાનમાં, એક જ ભગવાનમાં પ્રેમ કરવો છે અને ત્યાં કોઈક વસ્તુમાં પ્રેમ થયો ને એટલે ભગવાનમાં એટલો પ્રેમ ડિવાઈડ થવાનો, ડાયવર્ટ થવાનો. કોઈ વસ્તુમાં પ્રીતિ ના જોઈએ. તો રસાસ્વાદ તો જન્મથી અને એનાથી મોટું કીધું એમ કામ વાસનાની પુષ્ટિ થાય. હવે બીજો મુદ્દો મુક્તો, જેને આ પાડવું હશે એને પ્રગટ ભાવ અને અંતર્યામી પણ. પ્રગટ ભાવ અને અંતર્યામી પણ, મહારાજનો પ્રગટ ભાવ અને અંતર્યામી પણ. મુક્તો એક વાત ફરી હું આપને ફોર્સપૂર્વક કહું છું, આગ્રહપૂર્વક કહું છું. ફોર્સપૂર્વક એટલે આગ્રહપૂર્વક કહું છું. એક એવી ઇમેજ ઊભી થઈ ગઈ હોય છે અને અમે સંતોએ જ કરી નાખેલી છે, એવા શબ્દોથી કરી નાખી છે, લોકોએ કરી નાખેલી છે કે બ્રહ્મચર્ય તો પડે જ નહીં, બહુ અઘરું પડે. અમુક તો અઘરું પડે એવું વિચારવાથી જ અઘરું પડે છે. અઘરું છે જ નહીં. મનમાંથી બિલકુલ ડર કાઢી નાખો, એ ફિયર કાઢી નાખો. જેમ પેલું જોજો, તમને બોલવાનું કીધું કે ભાઈ તમારે સ્ટેજ ઉપર આવીને 10 મિનિટ બોલવાનું છે, તો જોજો આમ અંદર એમ થાય, ફિયર હોય ને, ફિયર એટલે એમ છે ને, બીક, ભય હોય ને, આપણને ના ફાવે એટલે ના ફાવે. જેમ સ્ટેજ ફિયર નીકળી જાય તો નથી આવડતું એવું નહીં, આવડે છે પણ સ્ટેજ ફિયર છે એટલે બોલાતું નથી. અમારા સંતોમાં નવા સંતો થાય ને ત્યારે એમને એમ થાય ખરું મને નથી આવડતું, કંઈ નથી આવડતું. નહીં, ફિયર છે અંદર, કાઢી નાખો. પછી જુઓ ને, ધીમે એકલા પછી કથા કરવા જાય ને 5ની વચ્ચે કરે ને પછી 10ની વચ્ચે સ્ટેજ ફિયર જાય ને પછી 50ની વચ્ચે જતી રહે, પછી 500ની વચ્ચે તમે ટન બોલો. એમ આના જેવું છે. આમાં એક ફિયર કાઢી નાખો. આ માર્ગે ચડવું હોય તો પહેલી બીક અને ડર કાઢી નાખો. અઘરું છે વિચાર જ કાઢી નાખો કે બ્રહ્મચર્ય બહુ અઘરું છે, નિષ્કામ ધર્મ બહુ અઘરો છે એટલે આપણાથી ન થાય. બહુ અઘરું છે, અગ્રમ અઘરું એટલે જ ના થાય.
કશું જ અઘરું નથી, કંઈ જ અઘરું નથી, આવ સહેલું છે, આપણા માટે સહેલું. જેમ મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થવી અતિ મહાકઠણ છે. હવાર વાત આવી હતી ને ભાઈ કે નિશ્ચયની વાત બહુ અટપટી છે. ભગવાનનો નિશ્ચય સર્વોપરી નિશ્ચય થવો અતિ મહાકઠણ છે. એટલે આપણને કોઈને કઠણ પડ્યો છે? કેમ નથી પડ્યો કહો છે? અને સંપ્રદાય માટે કઠણ છે કે નહીં? કેટલો કઠણ છે? અને આપણને તો ગળથુથી જે મળી છે શું કઠણ પડે? શું ધૂળ કઠણ પડે? એના જેવું છે આ, કંઈ કઠણ નથી. આપણા માટે કઠણ નથી, જગતના જીવ માટે કઠણ નથી. આપણને પહેલા કોલ આપી દીધા, પહેલા આપણને કે વાલે કોલ મૂર્તિના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે, કશી રહે નહીં ખામી, હું તો મહાપદ પામી પ્યારા સ્વામી. જયા બોલો આનંદ ને પામી. એટલે મુક્તો કાંઈ કઠણ નથી આપણા માટે. મુક્ત કર્યા છે એટલો તો વિચાર કરો કે આપણને મહારાજે માયાથી મુક્ત કરી દીધા છે અને મૂર્તિમાં મૂકી દીધા છે, એટલે મનાદિ મુક્ત છીએ આપણે. આપણા માટે શું કઠણ છે? દેહધારી નથી આપણે, જગતના જીવ નથી. આપણને મહારાજ પ્રગટ મળ્યા છે, મોટા પુરુષ પ્રગટ મળ્યા છે અને સદાય આપણી સાથે છે. પાછા એ મોટી વાત છે, સદાય આપણી સાથે છે, સદાય ભેળા છે, સદા પ્રગટ છે હરિમુજ સાથે, સદા પ્રગટ છે હરિમુજ સાથે. અને એમાં એક શ્લોક આપણે રોજ સવારમાં બોલીએ છીએ, અને એક લીટી સદાય બોલ્યા કરજો, બાપા આપ સદાય દિવ્ય રૂપે પેરાજ છો સર્વદા. બસ આટલું ઘણું આટલું તો ઘણું. બસ આવ લીટી વારંવાર બોલ્યા કરજો, હે બાપા બાપા આપ સદાય દિવ્ય રૂપે ભેળા જ છો સર્વદા. બસ ભેળા છાર્યા બાપા, એટલે તમે એમ જ માનો બાપા આપ સદાય દિવ્ય રૂપે ભેળા જ છો સર્વદા. બસ બાપા ભેળા જ છે, પ્રકટ ભાવ અંતર્યામી પણ. અને એ ભેળા હોય પછી માયાની તાકાત છે આપણી જોડે ઓરી આવે પેલા. એટલે કાઢી નાખો મગજમાંથી આ વિચાર જ કાઢી નાખો. બહુ અઘરું જ. આપણે પેલું દ્રષ્ટાંત નહોતું આપ્યું, એક સાહેબ હતા માસ્તર, પેલા મેથેમેટિક્સના મેથ્સના સાહેબ. તે એક ક્લાસમાં જઈને કે ભાઈઓ આજે એક મારે દાખલો આપવો છે, એટલો બધો અઘરો છે, કોઈને નથી આવડવાનો. આવો હોશિયાર ક્લાસ હતો, એટલો બધો હોશિયાર વિદ્યાર્થીનો, અને એમ કે એટલો બધો અઘરો છે, કોઈને નહીં આવડે, જોજો ને તમે, ચલો આ દાખલો લખું છું, ગણી રાખજો, હું 15 મિનિટમાં આવું જ. કે હવે પેલો હાવ જ ઊભો કરી દીધો. શું હાવ ઊભો કરી દીધો ભાઈ? કોઈ નહીં આવડે, બહુ અઘરો. અને ભાઈ બાજુના ક્લાસમાં ભંગાર છોકરા હતા, બધા એટી વાળા. અને એ ક્લાસમાં જઈને પછી કીધું એક દાખલો આજે આપવો છે, બહુ સહેલો, બહુ ઇઝી, હાવ સહેલામાં સહેલો દાખલો છે, તમને બધાને આવડશે, જોજો. એમ કહીને દાખલો લખ્યો અને કે હું 15 મિનિટમાં આવું છું, ગણી રાખજો. ઓલા ક્લાસમાં જઈને 15 મિનિટમાં પૂછ્યું કે કેટલાને આવડ્યો? કોઈ નહીં આવડે. હોશિયાર છોકરાઓ બધા, તો એક ના આવડ્યો. બોલો. અને આ બધા ડફોળ હતા, તો બધાને આવડી ગયો. એનું કારણ શું? પહેલા પેલો હાવ ઊભો થઈ ગયેલો ને, બોલો. તમે જોજો, હાફથી આપણને નાનપણથી હાફનો ડર બહુ બેહાડી દીધો હોય. જોજો એ હાફનો ચેટારો, એટલે આપણને હાફની બહુ બીક લાગે. પણ કેટલાય તમે જોજો હાફને આમ પકડીને, જેમ ઓલા વંદાને મકોડાને પકડે ને હાફને આમ પકડીને મારે કશું નહીં લ્યો, રમાડે આમ. એનું કારણ શું છે? એને હાવ નથી ને આપણને હાવ બેહી ગયો છે. મુખ્ય કારણ આ છે. મુક્ત એમ હાવ કાઢી નાખો, મનમાંથી હાવ કાઢી નાખો. બિલકુલ અઘરું નથી, કાંઈ નથી, સહેલામ શર્ટ છે. નાના છોકરાની વાત છે, આમાં હું અઘરું વળીએ એવું એક નક્કી જ કરી નાખો, આમાં કશું અઘરું નથી. હાવ સહેલું શર્ટ છે, એવા વિચારથી જ આગળ વધો. જેને તમે જોજો ગણિત નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, કોઈ વસ્તુ નથી ફાવતી, એનું કારણ જ શું? પહેલેથી ઊભી થઈ ગયેલી નેગેટિવિટી, કે આપણને ના આવડે, એટલે ના જ આવડે. અઘરું છે એટલે ના, એકલો અઘરું જ લાગે. એટલે પહેલેથી આ મનમાંથી બિલકુલ કાઢી નાખો, નિરંતર ત્યાગ કરી નાખો આ માન્યતાનો.
આ ખોટી ગેરમાન્યતા છે. કાંઈ અઘરું નહીં પડે. અને જોડે જોડે કીધું એમ પ્રગટપણું ને અંતર્યામીપણું, બસ મને કોઈ જોતું નથી એમ નહીં, બધ મહારાજ જુએ છે, મોટા પુરુષ જુએ છે. અને મુક્તો અને એની સાથે જ દ્રષ્ટિનો સંયમ કેળવો. પછીનો મુદ્દો દ્રષ્ટિનો સંયમ. મુક્તો અતિ અતિ મહત્વનો છે, દ્રષ્ટિનો સંયમ. સહેજ પણ એવા ચિત્ર વિચિત્ર પોશાક, પહેરવેશ, ફોટા, વિડીયોઝ, એવા પિક્ચર્સ, એવી યુટ્યુબ્સ, એવી ક્લિપો ક્યારેય ના જોશો, નહીંતર આ અઘરું થઈ જશે. એક ભાઈ મારી જોડે આવેલા, મને કે સ્વામી મારે પાળવું છે પણ મને પેલું છૂટતું નથી. કીધું આ છૂટતું તો નથી ત્યાં સુધી નહીં પડે. એ કે મારે અને આ ઉંમર ઉપર કોઈ આધાર નથી. હારા 60 વર્ષના બુઢિયા હોય ને તોય જોતા હોય, બોલો, તોય આવું બધા ગંદા ચિત્રો ને ગંદો જોતા હોય. ગંદો જોતા હોય એટલે અંદર વાસના વૃદ્ધિ જ પામે, અંદર વૃદ્ધિ જ પામતી જાય. દ્રષ્ટિનો સંયમ કેળવો ના જોઈએ, આપણા માટે નથી. અને હું તો તમને કહું, તમારા મોબાઈલની અંદર, તમારા લેપટોપ હોય, મોબાઈલ હોય, જ્યાં જ્યાં જે સંજોગ હોય ને એને બ્લોક કરી દો. હમણાં જ એક મારી જોડે મુક્ત આવ્યો તો, અહીં કદાચ બેઠા હોય તો મને ખબર નથી, સિટી વિસ્તારના એક મુક્ત હતા. બિચારો રડે, મારે અહીંયા માર્ગે જવું છે પણ હું આના વગર રહી શકતો નથી. મારા મોબાઈલનો એટલો બધો ગંદો ઉપયોગ કરું છું કે ભાઈ સાહેબ, અને હું 3 કલાક 4 કલાક હું આનો જ ઉપયોગ કર્યા કરું છું. ગંદી સાઈડો જોવાનો, બીજું ત્રીજું. ભાઈ સાહેબ, એના લીધે મારે બ્રહ્મચર્ય પડતું નથી, પાળવું છે પડતું નથી. પડે જ નહીં, સ્વાભાવિક છે. તમે અગ્નિના ભડકા ઉપર હાથ રાખો ને પછી કહો મારો હાથ નથી બાળવો, પણ બળે જ. લ્યા ભાઈ, અગ્નિના ભડકા ઉપર તમે હાથ રાખો બળે જ, એમાં કંઈ નવાઈ નથી, બળે જ. હવે હાથ બાળવો નથી ને અગ્નિના ભડકા ઉપરથી હાથ લેવો નથી, આ કેમ મેળ પડે કહો? પછી એને કીધું ભાઈ તું આ બધું તું આવી બધી સાઈડો બ્લોક કરી દે. બ્લોક એટલે એમ ને તાળું મારી જાય, લોક કરી દેવાય. મન ઉપર જો આપણો મક્કમતા ન હોય અને મનને મારી શકતા ન હોય તો એટલીસ્ટ આ પણ અપનાવો. નહીં એટલે નહીં જ. અને જ્યાં સુધી એ જોવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આ રસ્તો શક્ય જ નથી. શક્ય જ નથી, કોઈ સંજોગમાં શક્ય નથી. આશા જ નહીં રાખતા, બે શક્ય નથી. એ ના બે શક્ય નથી. ભગવાનને રાજી કરો ને કાં તો મનને રાજી કરો, બેમાંથી એકને રાજી કરો. ફરજિયાતપણે દ્રષ્ટિનો સંયમ કેળવવો પડશે. બીજું મુક્તો એટલું જ નહીં, તમને એથી આગળ કહ્યું હતું આપણે કે વિજાતી પાત્રો સામુ દ્રષ્ટિ માંડીને જોવો જ નહીં. અરે સજાતી પાત્રો સામે ના જુઓ. વિજાતી પાત્ર તો નહીં, સજાતી પાત્ર સામુ તે કોઈ દિવસ 10 સેકન્ડ કે 25 સેકન્ડથી વધુ ના જુઓ. બોલો, પુરુષે પુરુષ સામું પણ ન જુઓ. દ્રષ્ટિ માંડીને 5 મિનિટ પણ ના જુઓ. તો સ્ત્રી સામું જોઈ રહેવાની કે સ્ત્રીએ પુરુષ સામું જોઈ રહેવાની વાત તો ક્યાં રહી? એ નડે, કારણ કે એ મૂળ તો હાડમાસ રુધિરના પૂતળા જ છે. પુરુષ એ શું છે? પેલે મૂળ તો હાડમાસ રુધિર એ પૂતળું જ છે એનું. એટલે સજાતીને વિશે પણ દ્રષ્ટિનો સંયમ કેળવો. એટલું જ નહીં, એથી આગળ કીધું હતું પોતાના દેહ સામું જ પણ નજર કરીને બહુ નિહાળીને ન જુઓ. પોતાના દેહને ના જુઓ. એ મૂળ તો હાડમાસના રુધિરનું પૂતળું છે. સ્નાનાદિ ક્રિયા કરતી વખતે પોતાના શરીરના અંગ ઉપાંગોને પણ ક્યારેય જુઓ નહીં. ક્યારેય એને ટચ ન કરશો, ક્યારેય જોશો નહીં. નહીંતર વિકારવાન વૃત્તિ વધતી જાય અને દેહ દ્રષ્ટિ પાકી થતી જાય. એટલું જ નહીં, પણ પુરુષને પુરુષ ભાવ દ્રઢ થતો જાય, સ્ત્રીને સ્ત્રી ભાવ દ્રઢ થતો જાય. એનાથી આપણે દેહ પુરુષ ભાવ તો તોડવાનો છે. તો પોતાના શરીરના અંગો પર, અરે મોઢા ઉપર અરીસામ જોયા કરીને, એમ નિહાળ્યા કરીને, એને આમ કર્યા કરીને, આમ કર્યા કરીને, પટિયા પાડ્યા કરીને, આ દ્રષ્ટિનો સંયમ નથી. દેહને શણગારવાના, દેહને શોભાડવાના આ બધા અભરખાના રાખો. પહેલા એ બધું બંધ કરો. દેહને નથી શોભાડવાનો. હવે આપણે ચૈતન્ય પુરુષોત્તમ રૂપ કરીને શણગારવાનો છે ભાઈ. એની ઉપર એક નવો ઓપ આપવાનો છે, એને બદલવાનો છે. લુગડા તો શું બદલીને હવે એ હળગાઈ દેવાનો દેહને, શરીરને, શું એમાં હવે રૂપાળા
અને ઘણા તો જો ને હાબુ લગાડ કરીને શેમ્પુ લગાઈ કરીને તમે જો પાવડરના ડબ્બા કેટલા ખાલી કરી નાખ્યા, તો એવા ને એવા રહ્યા ધોયેલા મૂળા જેવા. શું ફેર પડ્યો કોલ લ્યો? કોલસાને ગમે એટલે હાબુ દે કરો તો કોલસો ધોળો થાય. હું એમાં વળે. માટે દ્રષ્ટિનો સંયમ કેળવો. બીજો મુક્તો, મહારાજ અને મોટા પાસે નિષ્કપટી થાવ, નિષ્કપટીપણું કેળવો. કદાચ કંઈક ભૂલ થઈ જાય તો કોઈ દિવસ કપટ ના રાખશો, નિષ્કપટી થઈ જાઓ, પ્રાર્થના કરો નિષ્કપટી થઈ, એ બળ આપશે. કદાચ બે શબ્દ આપણને વઢીને કહે ને કદાચ આપણને બીક લાગે કે વઢશે તો આપણે રૂડા માટે છે. કોઈ દિવસ નહીં વિચારો કે આપણી પર કુરાજી થશે મુક્તો, પરંતુ આપણે નિષ્કપટી થાવ. કદાચ મોટા પુરુષને આગળ રજૂ ન કરી શકીએ આપણી ભૂલો, તો મહારાજ આગળ બેસીને રડી લો કે હે મહારાજ મારી ભૂલ થઈ, મને બળ આપો. પ્રાયશ્ચિત કરો, રિયલાઇઝ થવું જોઈએ આપણને. પરંતુ આપણે કપટ ન રાખો, દંભ ન કરો. બહુ જરૂરી છે તો મહારાજ ભેળા પડશે. એથી આગળ તો અતિ મહત્વની વાત, જેટલી મોટા પુરુષ સાથે પ્રીતિ હશે, નિર્દોષ બુદ્ધિ હશે, જેટલી મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ હશે, એમની સાથે જેટલી નિકટતા હશે, એટલું આ વ્રત પડશે. સીધો સંબંધ છે. મોટા પુરુષ સાથે જેટલી આગવી પ્રીતિ, એટલો જ આ બ્રહ્મચર્યમાં તમને વધુ ને વધુ તાકાત અને બળ મળશે. એમના રાજીપામાં રહેવું છે, એમના ગમતામાં રહેવું છે, એમની સાથે કોઈ એક માં દીકરા જેવું હેત જોઈએ. આટલું એમનાથી મન જુદું નહીં રાખો. એ તમને કરંટ આપશે, તાકાત આપશે. સત્પુરુષ સાથેની પ્રીતિ એ ભગવાનમાં પ્રીતિ કરાવે. કારણ કે સત્પુરુષ મહારાજથી નોખા ને જુદા નથી. ભલે સત્પુરુષ ભગવાન નથી, પરંતુ સત્પુરુષનું ભગવાનથી જુદાપણું એટલે કે છેટાપણું નથી. એમ આત્મબુદ્ધિ દુનિયા બહુ શ્રેષ્ઠ છે. આ બધાની ટોપ ઉપર એ છે, મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ. જેટલી આત્મબુદ્ધિની પ્રીતિ હશે એટલી જબરદસ્ત તાકાત મળશે આપણને, અંદરથી તાકાત મળશે. માટે ફરજિયાત કરો. તો આ બધા ટોપિક ઉપર ખૂબ લાંબુ ચાલે એવું છે. આપણી પાસે સમયની પાબંદી છે, પણ બસ આપણે એક બળ મેળવવા માટે અત્યારે બેઠા છીએ. એક બીજું ખાસ, વિલાસી વાતાવરણથી દૂર રહો. તો વિલાસી વાતાવરણ એટલે સમજ્યા પેલા? લગ્ન પ્રસંગો છે, કોઈ પિકનિક છે, કોઈ શું કહેવાય એને એકાંત છે, આવા બધા વિલાસી વાતાવરણ, એવા પહેરવેશથી દૂર રહો, એવા વિલાસી વાતાવરણથી દૂર રહો. એવા રાચ રચી લાય, એવા જેને કહેવાય રજોગુણી વાતાવરણ, એનાથી દૂર રહો. એવા મ્યુઝિક છે, નહીતર એ બધું અંદર ઇન્દ્રિયો અંતકરણને બહેકાવે, એ બધાથી ઇન્દ્રિયો કણ બહેકાય. મુક્તો અને ખાસ મુક્તો લગ્નોમાં તો કોઈ દિવસ ના જ જાઓ. એ તો મોં ખોટું લાગે તો ક્યાં મારી નાખવાનું છે તમને. કોઈ 2 રોટલી વધુ ખાશે એમના ઘેર જઈને, ખોટું લાગશે. તો કે પણ સંસારમાં રહેવું ને અમારે આ બધું ના ચાલે ને તમને સ્વામી શું ખબર પડે. એટલે આ ભાઈ અમારા સંસારમાં નહીં, મૂર્તિમાં રહેવાવાળા છે આપણે. તો આપણને હેડકા હોય છે, બધા હરડા હોય છે, એટલે આપણે દોડી જતા હોય છે ને કરતા હોય છે. બાકી કોઈ બાપ હોય તમારા ચાંદલાની પડી હોય છે, બધા મોકલી દો તમ તાર. આ તો વિદેશથી આવે બોલો લગ્નમાં. તમે જો વિદેશથી કેમ પધાર્યા, હમણાં જ આવ્યા હતા ને દિવાળી ઉપર, ભત્રીજાના લગ્ન હતા. ઓહો, એટલે ભત્રીજાના લગ્ન હતા, ત્યાંથી નાવો જ ના ચાલે. ના એમને ખોટું લાગે. હું તો કાયમ ટ્રીપ બતાવું છે બહુ સરસ. બોલો, મેં પૂછ્યું હમણાં એક ભાઈ આવીને ગયા, મેં કીધું તમે શું ભત્રીજાને તમે ચાંદલો શું કર્યો? તો કે 51,000 રૂપિયા. મેં કીધું 51 બદલે બોલો 1.25 લાખ કરી દીધા હોત ને તો બોલો તમે કાંઈ ખોટું ના લાગ્યું. ઉપરથી એમ કે કાકા ના આવશો તમારે તકલીફ હોય ને, રજા હોય. એક તો તમે જો એને ચાંદલા નહીં પડી છે અને તમારા ટિકિટમાં તોય સસ્તું પડે. હવે 2 જણા તમે આવે લગ્ન કરવા તો 2 લાખ તો ભાડું થાય, 51,000 ઉપરથી ચાંદલો, અને બીજા 50,000 ખર્ચીને જાય, 1,50,000 લાખ રૂપિયા જુદા.
અને 15 દાડા રજા જાય એનું ત્યાં પગાર જાય જુદું. આ તો કેટલું હચવાય. એટલે આ તમે આવું અમારી જોડે શીખવા આવો કંઈક. 2.5 લાખનો 3 લાખના ખર્ચામાં એ 1.5 લાખમાં પતી જાય. હું ખોટું કહું. અને ઓલો ખુશ થાય ને તમે ખુશ થાવ. પણ આપણને ભાઈ ચટકા ભરે છે બધું. આવું ગમે છે, આવું બધું લગ્ન ને ફગન ને બધું ગમે છે એટલે દોડતા આવીએ છીએ. બોલો શું કરીએ? પણ હવે બોલ્યો તે બોલે 50,000 ને 51 સીધા 1.5 લાખ મોકલો કેટલો ખુશ થાય. એને એમ થાય કે હાશ ચલો આપણે અડધો જમણવાર નીકળી ગયો આમાંથી, કાકા કરી આપ્યો આખો. એવું થાય કે નહીં ભાઈ? પણ એવા વિલાસી વાતાવરણથી મુક્તો દૂર રહો. અરે મેં તો એ કહી દઉં, સાત્વિક લગ્નોત્સવમાં હાજરી ના અપાય. લ્યો, સ્વામિનારાયણ ધામ ઉપર સાત્વિક લગ્નોત્સવ હોય એનીમાં હાજરી ના અપાય. એમાં બધા ઓછા કે લગ્નોત્સવ સાત્વિક છે, આવનારા બધા 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 એના એ જ છે. સમજ્યા? હા, હવે એ તો બધા એના જ મૂર્તિયા છે બધા. એને ક્યાં બદલવા જશો કહો? અને બહુ મોટી વાત, જેને આ માર્ગે આગળ વધવું છે કોઈ અભાવ ગુણમાં નહીં પડો. બિલકુલ અભાવ ગુણ નહીં કરવાનો. અભાવ ગુણ લેવા ગયા તો આ માર્ગે નહીં વળાય. આ માર્ગમાં આગળ ના વધાય, બિલકુલ ના વધાય. અભાવ ગુણ અમહિમા દેહ દ્રષ્ટિ વાળો કોઈ દાડો બ્રહ્મચર્ય પાડી શકે જ નહીં. ઓલ્યો આવો ને ઓલ્યો આવો ને ઓલ્યો આવો ને સાધુ ને હરિભક્તોના એમાં જ કરતા કરતા મોટા પુરુષ સુધી પહોંચી જવાય ને ભગવાન સુધી પહોંચી જવાય. એ આ માર્ગે વળે જ નહીં મુક્તો. માટે એ માર્ગે છોડવાનું જ નહીં, તો બહુ ઈઝી થઈ જશે. માટે મુક્તો કેટલીક બાબતો જે વાત કરી એ પ્રમાણે આપ બધા ખૂબ ભેળા ભળજો, બળિયા રહેજો. અને આ માર્ગે વળવું જ છે એવો પુરુષો મહિલાઓ બધા સંકલ્પ કરજો. મહારાજ ખૂબ 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 રાજી થશે. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં.
વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.